હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 11 ચેપ્ટર નંબર 11 થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે થર્મલ એક્સપાન્શન. રેડી? એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ જ હશે કે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે લોકોએ આપણા 11થનું ન્યૂ ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 11 છે એ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર? તો એની અંદર આપણે એક બેઝિક બધી વાત કમ્પ્લીટ કરી હતી, બરાબર? તેને આપણે ફટાફટ રિવાઇઝ કરી તો આપણે વાત થઈ હતી સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કર્યું તો આપણે ટેમ્પરેચરથી, કે ભાઈ ટેમ્પરેચર ઇઝ અ મેઝર ઓફ કોલ્ડનેસ ઓર હોટનેસ ઓફ એની બોડી. રેડી? પછી આપણે વાત થઈ હતી હીટની, કે ભાઈ હીટ ઇઝ વન ટાઈપ ઓફ એનર્જી that will transfer from one body to another body or from body to surrounding till the temperature difference. કે ભાઈ ટેમ્પરેચર ડિફરન્સ હશે ત્યાં સુધી એનર્જી જાય કન્ટિન્યુઅસલી ટ્રાન્સફર થયા કરશે, જેને આપણે શું કહીએ છીએ? હીટ કહીએ છીએ. કે ભાઈ હીટ છે એ વન ટાઈપ ઓફ એનર્જીનું ફોર્મ જ છે, બરાબર? પછી આપણે વાત થઈ હતી કે ભાઈ આ હીટને આ ટેમ્પરેચરને મેઝર કોણ કરે છે? તો કે ભાઈ થર્મોમીટર. તો થર્મોમીટર કઈ રીતે મેઝર કરે છે? તો એના બે આપણે કી પોઈન્ટ જોયા હતા કે એક તો થર્મોમીટર તમારે બનાવવું હોય તો મિનિમમ એના સ્કેલિંગ કે એના કેલિબ્રેશન માટે મિનિમમ તમારે શું જોશે? 2 રેફરન્સ પોઈન્ટ, એટલે કે 2 રેફરન્સ પોઈન્ટ જોશે, જે આપણે લીધા હતા વોટરના રેફરન્સ પોઈન્ટ, એટલે કે એનું બોઇલિંગ પોઈન્ટ અને એનું ફ્રીઝિંગ પોઈન્ટ. રેડી? ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? અને બીજો એનો કી પોઈન્ટ શું હતો ભાઈ? એની અંદર આપણે એવો સબસ્ટન્સ યુઝ કરવાનો, ફોર એક્ઝામ્પલ મર્ક્યુરી કે આલ્કોહોલ, કે જેનું ટેમ્પરેચર સાથે શું થાય? વોલ્યુમ છે, એટલે કે એની કોઈ પણ એક ફિઝિકલ ક્વોન્ટિટી ચેન્જ થતી હોય, ને ફિઝિકલ ક્વોન્ટિટી મર્ક્યુરી માટે આપણે કઈ જોઈતી ભાઈ? તો કે એનું વોલ્યુમ ચેન્જ થાય, એના ઉપરથી રાઇઝ થાય, અને પછી તમે એની અંદર સ્કેલિંગ કરીને શું કરી શકો? એનું મેઝરમેન્ટ કરી શકો, ટેમ્પરેચરનું એની કમ્પેરિઝન કરી શકો, બરાબર છે? ઓકે. પછી આપણે વાત થઈ કે થર્મોમીટરમાં 2 ટાઈપ આવે, કે લિક્વિડ ગ્લાસ થર્મોમીટર અને કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર, બરાબર? તો લિક્વિડ ગ્લાસ થર્મોમીટરની તો આપણે વાત કરી. પછી કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર હોય તેમાં કયો ગેસ યુઝ થતો હોય? તો ભાઈ તો કે આઈડિયલ ગેસ. આઈડિયલ ગેસ કોને કહેવાય? તો કે ભાઈ જે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ઇક્વેશનને શું કરે ભાઈ? ઓબે કરે, બરાબર છે? તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ઇક્વેશન ક્યાંથી આવ્યું હતું? તો કે બોઇલ્સ લો અને ચાર્લ્સ લોમાંથી. એમાં મેં તમને શોર્ટકટ આપી હતી ટી પીવી, બરાબર છે? ટી પીવી એટલે કે એની અંદર બોઇલ્સ લોમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હશે અને પ્રેશર વોલ્યુમ વચ્ચે શું હશે? રેસિપ્રોકલ, એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ રિલેશન હશે. પછી ચાર્લ્સ લોમાં પ્રેશર કોન્સ્ટન્ટ હશે અને ટી અને વી વચ્ચે રિલેશન હશે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, યાદ હોય તો, બરાબર? એ કમ્પ્લીટ કરી અને બેને કમ્બાઈન કરી તો આપણને ઇક્વેશન મળે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. અને એમાં તમે કહી શકો પીવી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી, અને જો વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો તમે કહી શકો પી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી. હવે તમે પી અને ટીનો જ્યારે ગ્રાફ ડ્રો કરશો તો તમને ખ્યાલ આવશે ભાઈ, એટલે કે કેલ્વિને શું કર્યું ભાઈ? પી અગેન્સ્ટ ટીનો ગ્રાફ ડ્રો કરીને ટેમ્પરેચરને જ્યારે શું કર્યું ભાઈ? ડિક્રીઝ કર્યું. તો એક ટાઈમે એક એવું ટેમ્પરેચર મળશે કે જ્યારે એ જે આઈડિયલ ગેસ છે એનું વોલ્યુમ શું થશે? એનું પ્રેશર શું થશે? 0 થશે. એ ટેમ્પરેચરને આપણે કહેતા હતા 0 કેલ્વિન, એટલે કે એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર. અને એ ટેમ્પરેચર ઉપર આપણે સેલ્સિયસમાં મેઝરમેન્ટ કરી તો કેટલું આવતું હતું? -273.15 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ કે બે વચ્ચે 273.15નો શું છે ભાઈ? ડિફરન્સ છે. કોની વચ્ચે? કેલ્વિન અને સેલ્સિયસ છે, બરાબર છે? ઓકે. પછી આપણે ડિફરન્ટ સ્કેલ જોયા હતા, જેની ઇક્વેશનને તમને ખબર હોય કે ભાઈ તમારે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273.15ને શું કરવાના? એડ કરવાના, બરાબર? અને સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે રિલેશન શું હતો? તો કે ટી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 9/5 ટી ઓફ સી પ્લસ 32. અને એમાં તમે ટી ઓફ સીની જગ્યાએ ટી ઓફ કે -273.15 પડે કરી શકો. પછી જે મેં તમને કીધું તો એ મેઇન વસ્તુ છે ભાઈ, કે ડિફરન્સની વાત આવે, બરાબર છે? તો સેલ્સિયસમાં જે ડિફરન્સ હોય, સાંભળજો, એટલો જ ડિફરન્સ કેલ્વિનમાં હોય. તમને કોઈ પણ 2 ટેમ્પરેચર આપે એમસીક્યુમાં તોની વાત છે. અને જ્યારે એ જ ટેમ્પરેચર ડિફરન્સ માટે ફેરનહીટમાં જે ડિફરન્સ છે એ સેલ્સિયસ કે કેલ્વિન કરતાં કેટલો હશે? 9/5 ટાઈમ્સ વધારે હશે, એટલે કે 1.8 ટાઈમ્સ વધારે હશે. ધ્યાન રાખજો. જો તમે સેલ્સિયસમાં 10 ડિગ્રીનું ઇન્ક્રીમેન્ટ કરશો, સાંભળજો, સેલ્સિયસમાં, તો કેલ્વિનમાં પણ 10 કેલ્વિનનું ઇન્ક્રીમેન્ટ થાય એવું કહેવાય. બટ ફેરનહીટમાં શું કહેવાય? તો કે 10 × 1.8 એટલે કે 18 ફેરનહીટનું ઇન્ક્રીમેન્ટ થાય છે એવું કહેવાય, બરાબર છે? તો એ વાત થઈ હતી. અને છેલ્લે આપણે લોકોએ હજી એક શોર્ટકટ જોઈ હતી, જે પણ તમને કામ આવશે, બરાબર છે? કે ભાઈ ગીવન વેલ્યુ કોઈ પણ કોઈ પણ સ્કેલ હોય એના માટે ગીવન વેલ્યુ ફેરનહીટની વેલ્યુ આપે તો તમારે ટીએફ લખવાનું, કેલ્વિન આપે તો ટીકે લખવાનું, સેલ્સિયસ આપે તો ટીસી, જે વેલ્યુ આપે એ લખવાની. એની તમારે લોઅર ફિક્સ પોઈન્ટ લેવાની, બરાબર? અને અપોન શું આવશે? યુએફપી માઇનસ એલએફપી, યાદ છે? એવી રીતના
ફેરનહીટ સ્કેલ હોય તો એના માટે તમારે લોઅર ફિક્સ પોઈન્ટ લેવાનો. સેલ્સિયસનો લોઅર ફિક્સ પોઈન્ટ શું છે તમને ખબર છે? 0 છે. એનો અપર શું છે? 100 છે. જો ફેરનહીટ હોય તો પછી શું થાય? એનો લોઅર થાય 32 અને અપર થાય 212, યાદ રાખજો. અને કેલ્વિન હોય તો એનો લોઅર શું થશે? 273.15 અને અપર શું થશે? 373.15. બરાબર છે ને ભાઈ? તો આ રીતે ધ્યાન રાખજો. આટલી આપણે વાત થઈ હતી. ઓકે, ચલો ભાઈ. તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે થર્મલ એક્સપાન્શન. તો થર્મલ એક્સપાન્શનની અંદર જેટલા નાના નાના પોઈન્ટ્સ આવે છે એ ટોટલી આપણે એની અંદર કવર કરવાના છે. બરાબર છે? અને પછી નેક્સ્ટ ટાઈમથી શું આવશે તો કે હીટ કેપેસિટી છે, સ્પેસિફિક હીટ છે, લેટન્ટ હીટ છે. બરાબર છે? પછી ફેઝ ડાયાગ્રામ છે હીટ માટે, ટેમ્પરેચર માટે. બરાબર છે? લેટન્ટ હીટ માટે ગ્રાફ આવશે. તો એ બધી જે વસ્તુઓ છે એના માટે આપણે સ્પેશિયલ અલગ જ લેક્ચર રાખશું. આજનું જે તમારો સ્પેશિયલ લેક્ચર ઇસ્યુ હશે ઓનલી ફોર થર્મલ એક્સપાન્શન. બરાબર? આપણે આખા એક પાર્ટ વાઇઝ આગળ વધશું. રેડી? પહેલા પાર્ટમાં તમે શું શીખ્યા? ટેમ્પરેચર, સેલ્સિયસ અને સ્કેલિંગ, કેલિબ્રેશન, ડિફરન્ટ સ્કેલ વચ્ચેના રિલેશન છે, એની શોર્ટકટ્સ છે એ શીખ્યા. સેકન્ડ પાર્ટમાં નકરું શું આવશે આજના દિવસમાં? આને રિલેટેડ જેટલા નાના નાના પોઈન્ટ્સ છે એ બધા હું તમને MCQsમાં અમુક ઇક્વેશન આવતા હોય બધાને શોર્ટ આઉટ કરી અને તમને થિયોરીમાં શું કરાવી દઈશ? લખાવી દઈશ. બરાબર છે? અને નેક્સ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ શું આવશે? બધું સ્પેસિફિક હીટ અને હીટ કેપેસિટીને રિલેટેડ જ એની આજુબાજુનું જ બધું આવશે. બરાબર છે? ફેઝ ડાયાગ્રામ છે એ બધું આવશે. રેડી? તો પ્લાનિંગથી તમે ચાલશો તો રીડિંગ કરવાની મજા આવશે. ચલો, તો થર્મલ એક્સપાન્શનની વાત કરી તો નામ એવું કામ છે કે ભાઈ થર્મલ એક્સપાન્શન, કે તમને ખ્યાલ જ છે આપણે 10th કે 9thથી સ્ટડી કરી હતી કે ભાઈ કોઈ સબસ્ટન્સ છે, કોઈ મેટર છે ને તમે હીટ આપશો તો શું થશે? એની અંદર એક્સપાન્ડ થશે. શું કામ? તો કે ભાઈ એને તમે હીટ આપશો તો એની અંદર શું થશે? એના જે પાર્ટિકલ છે એ વાઇબ્રેશન થશે, એની કાઇનેટિક એનર્જી વધશે અને એના જે બોન્ડ્સ છે બરાબર છે એ લૂઝ થશે. એટલે કે એના બોન્ડ્સ વચ્ચેના જે ડિસ્ટન્સ છે એ વધે અને બોન્ડ્સ વચ્ચેના ડિસ્ટન્સ વધે તો ઓબ્વિયસલી એનું જે વોલ્યુમ છે એ પણ શું થશે? વધશે. અને વોલ્યુમ વધે તો આપણે એને શું કહી દઈએ ભાઈ આપણી ફિઝિક્સની લેંગ્વેજમાં? તો કે થર્મલ એક્સપાન્શન. રેડી? તો થર્મલ એક્સપાન્શન છે એની અંદર એના ટાઈપ્સ આવશે, ઘણું બધું આવશે. તો સૌથી પહેલાંની ફટાફટ ડેફિનેશન છે એને બેઝિક જોઈ લઈ. બરાબર? શું આવે છે જોવો જોઈએ. થર્મલ એક્સપાન્શન when a substance is heated or cooled. બે આવી શકે ને ભાઈ? કાં તમે ગરમ કરો કાં એને ઠંડુ કરતા હોય. રેડી? if any substance is heated or cooled then it will expand or contract. બરાબર ને ભાઈ? કાં તો એનું એક્સપાન્શન થાય, હીટ આપો તો એક્સપાન્શન થાય, અને ઠંડુ એટલે કે કૂલ કરો તો શું થાય? એનું કોન્ટ્રાક્ટ થાય. બરાબર છે? એક્સપાન્ડ ઓર કોન્ટ્રાક્ટ. એન્ડ ધીસ phenomena is called thermal expansion or contraction. રેડી? મોટા ભાગે શું છે કે આ લોકો થર્મલ એક્સપાન્શન એ લખે છે કે આમાં આપણે મોટા ભાગે હીટ આપવાની વાત આવશે. પણ આપણે બે કવર કરી લીધું ભાઈ. દર વખતે હીટ આપે એવું નેસેસરી નથી. હીટ લૂઝ પણ થતી હોય એટલે કે સબસ્ટન્સ તમારો કૂલ એટલે કે ઠંડો પણ થતો હોય તો ઓબ્વિયસ વાત છે કે એનું જે વોલ્યુમ છે બરાબર છે એનું જે ડાયમેન્શન શું થવાનું ભાઈ? ડિક્રીઝ થવાનું. રેડી? તો ટૂંકમાં એવું પણ કહી શકાય કે ચેન્જ ઇન ડાયમેન્શન ઇઝ કોલ્ડ થર્મલ એક્સપાન્શન ઓર કોન્ટ્રાક્શન. બરાબર ને? ચલો, તો એક્સપાન્શન શું કામ થાય છે એનું બેઝિક આપણે વાત થઈ કે ભાઈ એને ફટાફટ આપણે લખી નાખી. when the body is heated, બરાબર ને? when the body is heated તો શું થશે? પાર્ટિકલ્સ વિલ ઓસિલેટ. બરાબર? એના જે પાર્ટિકલ છે એ શું થશે? ઓસિલેટ થશે. પાર્ટિકલ ઓસિલેટ થશે તો શું થશે ભાઈ? એના જે ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સીસ છે બરાબર ને? ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સીસ એ શું થશે? વિલ ઇન્ક્રીઝ. બરાબર ને ભાઈ? ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સ વધશે અને ઓબ્વિયસ વાત છે કે એના ઇન્ટરમોલિક્યુલર ડિસ્ટન્સીસ વધે તો શું થશે? વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને
વોલ્યુમ ઇન્ક્રીઝ થાય તેને આપણે શું કહી દઈએ, વન ટાઈપ ઓફ આપણે એને એક્સપાન્શન કહી દઈએ. અને અહીંયા જે એક્સપાન્શન છે ભાઈ એ આપણે એને ગરમ કર્યું એટલે કે એના હીટના લીધે થયું છે, એટલા માટે આપણે એને શું કહી દઈએ ભાઈ, તો કે થર્મલ એક્સપાન્શન કહી દઈએ. તો આ થઈ ગયું એનું બેઝિક એકદમ બરાબર, એની ડેફિનેશન અને એનું બેઝિક. આ બધી વસ્તુ તમને થિયોરિટિકલ MCQs છે એ સોલ્વ કરવામાં કામ આવી શકે. તો એકવાર આપણે સમજવાનું કે લખવાનું હોય, પછી તો રીડિંગ કરવા વખતે તો ખાલી નજર મારવાની હોય બરાબર. તો જેટલું તમારી પાસે વધારે લખેલું હશે એટલું તમે રીડ કરશો તો વધારે તમને પાછું યાદ આવશે કે આપણે જ્યારે લેક્ચર જોયો હતો ત્યારે શું ચર્ચા થઈ હતી બરાબર છે. તો ચલો આને લખી લ્યો એટલે તરત જ આપણે આગળ વધી. રેડી? ચલો જોવો જોઈએ. ઓકે, હવે એક્સપાન્શન છે ભાઈ એ ઓબ્વિયસલી અહીંયા 3 ટાઈપ્સના હશે, અલગ અલગ હશે. એટલે કે લિનિયર એક્સપાન્શન એવું બને કે એની લેન્થ વધતી હોય. હા, ખાસ ધ્યાન રાખવાનું ભાઈ કે લેન્થની સાથે બીજા ડાયમેન્શને વધતા હોય, પણ ટૂંકમાં શોર્ટમાં કહેવાનો મિનિંગ શું છે ભાઈ કે લેન્થની સામેના જે બીજા ડાયમેન્શન હોય એટલે કે એની વિથ છે કે એની બ્રેથ છે, સમજાય છે ભાઈ, એ બહુ ઓછી અથવા તો નેગ્લિજિબલ ચેન્જ થતી હોય. એટલા માટે આપણે એને એમ કહેતા હોય કે ભાઈ ખાલી લેન્થ ચેન્જ થાય છે, સમજાય છે ભાઈ. ઘણા એવા ક્વેશ્ચન થતા હોય કે ભાઈ લેન્થની સાથે બીજા પણ ડાયમેન્શન ચેન્જ તો થતા જ હોય ને, ગરમ કરી તો થતા જ હશે, પણ લેન્થવાળી કોઈ વસ્તુ હશે બરાબર. સપોઝ વાયર હોય, લાંબો વાયર હશે બરાબર છે, તો વાયરને તમે ગરમ કરશો તો ઓબ્વિયસ વાત છે ભાઈ કે એની લેન્થ જે વધશે એના રિસ્પેક્ટમાં એની બ્રેથ કે એની જે થિકનેસ છે એ બહુ ઓછી વધશે, સમજાય છે ભાઈ. એટલા માટે આપણે લેન્થને શું કરી દઈએ, મોટા ભાગે કન્સિડર કરી દઈએ. પછી સપોઝ લેન્થ અને બ્રેથ બે વધતા હોય તો આપણે એને કહેશું એરિયલ એક્સપાન્શન, સમજાય, તો એરિયા એક્સપાન્શન અથવા સરફેસ એક્સપાન્શન, સમજાય. અને જો એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થતું હોય એટલે કે લેન્થ, બ્રેથ અને વિથ અથવા હાઇટ ત્રણેય વધતી હોય તો કંઈ પ્રશ્ન નથી, તો આપણે એને શું કહેશું, વોલ્યુમ એક્સપાન્શન અથવા વોલ્યુમેટ્રિક એક્સપાન્શન, સમજાય. તો સૌથી પહેલાં આપણે વાત કરી એની અંદર તો થર્મલ એક્સપાન્શનની અંદર જ આપણે વાત કરી. સૌથી પહેલું શું આવશે બોલો જોઈએ, તો કે લિનિયર થર્મલ એક્સપાન્શન બરાબર. આ એના 3 ટાઈપ છે, લિનિયર થર્મલ એક્સપાન્શન. રેડી? તો અત્યારે જે ઇક્વેશન આવે છે ભાઈ, અત્યારે જે ઇક્વેશન આવે છે MCQ માટે સૌથી મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે, ધ્યાન રાખજો. MCQ માટે સૌથી મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે બરાબર, લિનિયર થર્મલ એક્સપાન્શન. જો તો આનું એક થિયોરિટિકલ રિઝલ્ટ છે, સમજજો. હું પણ તમને આ થિયોરિટિકલ છે તો આપણે પ્રેક્ટિકલી વિચારશું કે ભાઈ ખરેખર આવું થાય જ છે બરાબર. તો થિયોરિટિકલ રિઝલ્ટ શું છે તમને કહી દઉં કે તમે જ વિચારવો જોઈએ કે સપોઝ કોઈ પણ એક સેમ મટીરિયલનું સબસ્ટન્સ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, બ્રાસ છે, વોટેવર. સપોઝ આપણે કોપર લીધું, ચલો એલ્યુમિનિયમ લીધું, તો એનો એક બાર છે એ L લેન્થનો રાખવું અને એ જ કોપરનો બીજો બાર છે એની થિકનેસ બિકનેસ બધું સેમ, ખાલી લેન્થ હું ચેન્જ કરી નાખું અને 2L લેન્થનો રાખું. વિચાર લેજો શાંતિથી બરાબર છે. એક બાર છે એ આપણે L લેન્થનો રાખ્યો છે, બીજો બાર છે એ આપણે 2L લેન્થનો રાખ્યો છે. બેયને આપણે સેમ ટેમ્પરેચરથી ગરમ કરી, સાંભળજો, બેયને આપણે સેમ ટેમ્પરેચર આપીને ગરમ કરી, એટલે કે બેયને આપણે 100 ડિગ્રી ઉપર ગરમ કરી. રેડી છે? તો તમે જ કહો શું બેયની લેન્થમાં જે ચેન્જ આવશે એ સેમ હશે? ઓબ્વિયસ વાત છે, નહીં હોય. કેમ? તો કે જેની લેન્થ ઓછી છે એની અંદર જે લેન્થ ઇન્ક્રીઝ થશે એ ઓછી હશે, જેની લેન્થ વધારે છે એમાં ઇન્ક્રીમેન્ટ વધારે મળશે. તો એનો મતલબ કે તમને એના ઉપરથી રિઝલ્ટ શું મળ્યું ગયો જોઈએ કે ભાઈ જે એની લેન્થમાં ચેન્જ આવશે જેમાં આપણને ઇન્ટરેસ્ટ છે. બિકોઝ લિનિયર એક્સપાન્શનનો મતલબ શું થાય? લિનિયર મતલબ કે લેન્થમાં જે ચેન્જ આવે એ જ આપણું એક્સપાન્શન થયું ને. તો આપણે ડેલ્ટા L ગોતવો છે, રાઈટ? એની લેન્થમાં જે ચેન્જ આવે છે એ જ આપણે ગોતવો છે. તો એક કિસ્સાના ઉપર ડિપેન્ડ કરશે, સમજાઈ ગયું? કે એની જે ઓરિજિનલ લેન્થ હતી એના ઉપર, કે જો એની ઓરિજિનલ લેન્થ ઓછી હશે તો એનું એક્સપાન્શન ઓછું થશે, જો એની ઓરિજિનલ લેન્થ વધારે હશે તો એનું એક્સપાન્શન વધારે થશે. સેકન્ડ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો સાવ કોમન સેન્સની વાત છે કે ટેમ્પરેચર ડિફરન્સ ઉપર. કે તમે હવે એવું કરો કે બે મટીરિયલ છે, સાંભળજો, બેનું મટીરિયલ સેમ રાખો બરાબર છે, બેની લેન્થ સેમ રાખો. હવે તમે બેને ટેમ્પરેચર ડિફરન્સ અલગ આપો તો શું થશે? તો એ પણ કોઈ પણ નાના છોકરાને પણ સમજાઈ જાય કે ભાઈ જેનું તમે ટેમ્પરેચર ડિફરન્સ ઓછું રાખશો એની લેન્થ ઓછી વધે, જેનું ટેમ્પરેચર ડિફરન્સ વધારે રાખશો એની લેન્થ વધારે વધશે. એટલે કે એકને તમે 50 ડિગ્રીથી ગરમ કરો, એકને તમે 150થી ગરમ કરો, તો ઓબ્વિયસ વાત છે કે જેનું ટેમ્પરેચર ડિફરન્સ વધારે હશે એની લેન્થમાં ઇન્ક્રીમેન્ટ વધારે આવશે. તો બે વસ્તુ પર ડિપેન્ડ કરશે, એની ઓરિજિનલ લેન્થ, પછી હમણાં શું વાત છે આપણે ટેમ્પરેચર ડિફરન્સ, અને થર્ડ એના મટીરિયલ ઉપર. કેમ? તો કે હવે સપોઝ બેની લેન્થ સેમ રાખી, બેની વિથ, થિકનેસ બધું સેમ, બેને આપણે ટેમ્પરેચર ડિફરન્સે સેમ આપી, બટ બેના મટીરિયલ અલગ હશે, તો તમે જ કહો જોઈએ કે શું બેની લેન્થ છે એ સેમ ઇન્ક્રીઝ થશે? નહીં થાય. આ બધું એના મટીરિયલ એટલે કે એના નેચર ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ જેનું એક્સપાન્શન વધારે થતું હશે એની લેન્થ વધારે ઇન્ક્રીઝ થશે, એને આપણે કોન્સ્ટન્ટથી ડિફાઇન કરશું ને. તો એ તો હમણાં આપણે વાત કરી છીએ બરાબર છે. તો હવે સમજાઈ ગયું? તો આજે જે લખી છે
બરાબર છે. એ ડાયરેક્ટ ઇક્વેશન આપણે યાદ નથી રાખવાનું, એ થિયોરિટિકલ કે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે, એમાંથી ઇક્વેશન બનાવવાનું છે. પાકું છે? તો આ લાઈન તમારે કમ્પલસરી પહેલાં ધ્યાનમાં હોવી જ જોઈએ, તો જ તમને ઇક્વેશન યાદ રાખવાની કે સમજવાની મજા આવશે. બરાબર કે ભાઈ ધ ચેન્જ ઇન લેન્થ, ધ ચેન્જ ઇન લેન્થ, જેને આપણે શું કહી છીએ ભાઈ ડેલ્ટા એલ, રાઈટ, is directly proportional to its original length, and temperature difference. રેડી છે ભાઈ? તો ડેલ્ટા એલ છે એકદમ કોમન સેન્સથી તમે સમજી શકો છો ભાઈ કે એની જે ઓરિજિનલ લેન્થ છે એ અને એના જે ટેમ્પરેચર ડિફરન્સ છે ડેલ્ટા ટી, એના શું હશે? ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં હશે. બરાબર છે? તો હમણાં જે મેં તમને ડિસ્કસ કરી એ વસ્તુને આપણે લાઈવ ડ્રોઈંગથી સમજી તો તમને બહુ ઇઝી લાગશે. જોવું જોઈએ કે આપણે વાત થઈ પ્રમાણે ચલો 2 બાર્સ છે. બરાબર છે? આ રીતે તો બેની લેન્થ છે એ અલગ છે, તમે જોઈ શકો છો. બરાબર કે અને આપણે એલ કહી દઈએ અને આપણે 2L કહી દઈએ. રેડી? બેનું મટીરિયલ ચલો સેમ છે ભાઈ, કોપર જ છે બે. ખ્યાલ આવે? બેની લેન્થ ખાલી અલગ છે, બેની થિકનેસ સેમ છે, બધું સેમ છે. હવે જે બેયને તમે શું કરો છો? ખાસ યાદ રાખજો, આપણે એકદમ લાઈવ વાત કરી છીએ કે બેયને તમે સેમ ટેમ્પરેચરથી ગરમ કરો છો. બરાબર છે? એટલે કે લખી જ આપું છું, જોઈ લેજો કે બેમાં તમે ટેમ્પરેચર ડિફરન્સ કેવો આપો છો? બેમાં ટેમ્પરેચર ડિફરન્સ તમે સેમ આપો છો. બરાબર છે? જોવું જોઈએ, બેમાં ટેમ્પરેચર ડિફરન્સ તમે સેમ આપો તો કોની લેન્થ વધારે વધશે? તમે જ કહો જોઈએ. બરાબર છે? તો આની જે લેન્થ છે એ વધારે થશે, આની જે લેન્થમાં જે ઇન્ક્રીમેન્ટ આવશે. બરાબર? આને આપણે એવું હોય તો આનું જે ઇન્ક્રીમેન્ટ હશે, બરાબર, એ કેવું હશે? વધારે હશે. અહીંયા લખી દઉં, ડેલ્ટા એલ વિલ બી મોર. આનું ડેલ્ટા એલ કેવો હશે? વધારે હશે. આમાંય ચેન્જ, અરે આની લેન્થ ઓછી છે ને ભાઈ, સોરી. હા, આનો ડેલ્ટા એલ કેવો હશે ભાઈ? વધારે હશે. શું કામ? કારણ કે આની લેન્થ છે, ઇનિશિયલ લેન્થ કેવી છે, એની ઓરિજિનલ લેન્થ કેવી છે? વધારે છે. બરાબર છે? તો આની લેન્થ વધારે ઇન્ક્રીઝ થશે. રેડી? ચલો નેક્સ્ટ આપણે વાત કરી બાજુમાં. જોવો જોઈએ કે હવે આપણે શું કરી હતી ભાઈ? તો કે બેયની લેન્થ સેમ રાખી. ખ્યાલ આવે? બેયની લેન્થ આપણે શું રાખી? સેમ રાખી. ચલો જોવો જોઈએ, લેન્થ સેમ. પછી જોજો ભાઈ બેયનું મટીરિયલ સેમ છે, બટ હવે બેયને આપણે જે ટેમ્પરેચર ડિફરન્સ આપશું એ આપણે અલગ આપીએ. બરાબર? અહીંયા ધારો કે આપણે ડેલ્ટા ટી આપી 50 ડિગ્રી, સમજાય ને? અહીંયા આપણે ડેલ્ટા ટી સપોઝ આપી 100 ડિગ્રી, એટલે કે આમાં 100 ડિગ્રીનો ચેન્જ કરી છે, આમાં 50 ડિગ્રીનો. લેન્થ સેમ, મટીરિયલ સેમ, વિથ સેમ, થિકનેસ બધું સેમ, તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ ભાઈ કે કોની લેન્થ વધારે ચેન્જ થશે. બોલો, એટલે કે ડેલ્ટા એલ શેમાં વધારે હશે? ડેલ્ટા એલ વિલ બી, અહીં હાઇલાઇટિંગ ખાસ કરજો. બરાબર? ઓલા કેસમાં વધારે હશે. શું કામ? કે એનું ટેમ્પરેચર ડિફરન્સ કેવું છે? વધારે છે. ખ્યાલ આવી ગયો? હજી થર્ડ આવશે આવી ફિગર, તો પહેલાં આપણે એના ઉપર ઇક્વેશન બનાવી લઈએ. ધેટ મીન્સ ચલો ફાઇનલી આપણને ડિસિઝન શું મળ્યું ભાઈ? બોલો જોઈએ કે ભાઈ આપણું જે ડેલ્ટા એલ છે એની ઓરિજિનલ લેન્થ, હું વિચારીને તમને બરાબર જે કામની વસ્તુ છે એ લખાવું છું. શું કામ? બિકોઝ જ્યારે MCQ સોલ્વ કરશું ત્યારે ઘણા સ્ટુડન્ટને અહીંયા કન્ફ્યુઝન થાય છે કે સાહેબ આ એલ કઈ લેવાની. તો જ્યારે આ બધી થિયરી જોયેલી હોય, ડેફિનેશન આખી મસ્ત રીતે સમજેલી હોય, ફિગર જોયેલી હોય, તો યાદ આવે કે હા, આ જે એલ હતી ને એની ઓરિજિનલ લેન્થ હતી. બરાબર છે? એટલે એટલું યાદ રાખવું, બરાબર, કે ગોખવા નથી. આ જે એલ આવશે હું દર વખતે યાદ કરાવીશ કે એની ઓરિજિનલ લેન્થ હશે. પછી એવું બનતું હોય કે ભાઈ એની લેન્થ ડિક્રીઝ થતી હોય, એની લેન્થ ઇન્ક્રીઝ થતી હોય, તો જે ન્યૂ લેન્થ છે, જે ન્યૂ લેન્થ હશે પછી ભલે ની એ લેન્થ ઓરિજિનલ કરતાં નાની હોય કે મોટી હોય, સમજાય છે? પણ આ એલ તમારે કયો લેવાનો? જે ઓરિજિનલ હોય લેવાનો. ઓકે, ઘણા સ્ટુડન્ટ કઈ રીતે ગોખે છે કે આ નાનું લેવાનું, મોટું લેવાનું, એવું હોતું જ નથી ભાઈ. નાનું પણ લેવું પડે એની વેલ્યુ, પણ એની વેલ્યુ મોટી પણ લેવી પડે. એટલે આપણે શું યાદ રાખવાનું છે ભાઈ કે આ એલ છે એની ઓરિજિનલ વેલ્યુ હોય, સમજાય?
ઇન્ટુ ડેલ્ટા ટી, કે ચલો આપણને ડ્રોઈંગમાં દેખાય છે, ઉપર લખેલું પર છે કે ભાઈ ડેલ્ટા એલ છે એલ અને ડેલ્ટા ટી બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે, તમને આમાં દેખાય જ છે. ઓબ્વિયસ વાત છે ભાઈ કે તમે પ્રપોર્શનલ રિમૂવ કરશો એટલે એક તમારે કોન્સ્ટન્ટ એપ્લાય કરવો પડે, અને અહીંયા આપણે એને કોન્સ્ટન્ટને કહેશું આલ્ફા. આલ્ફા ઘણીવાર અમુક રેફરન્સ બુકમાં આલ્ફા ઓફ એલ લખે છે, આપણે ખાલી આલ્ફા લખશું, બરાબર. તો આલ્ફા ઓફ એલ, તો એલ તમારું શું ધ્યાન ખેંચશે કે ભાઈ ઇટ ઇઝ લિનિયર એક્સપાન્શન, કે ભાઈ આ લિનિયર એક્સપાન્શન છે, ખ્યાલ આવે છે. આલ્ફા ઇન્ટુ એલ ઇન્ટુ ડેલ્ટા ટી, રેડી છે. તો હવે તમને કોઈ પૂછે કે આ જ એક્સપાન્શન છે એ ત્રીજું થર્ડ કોના પર ડિપેન્ડ કરશે, સમજાઈ ગયું? તો એને આલ્ફા ઉપર. તો આલ્ફા કોણ છે ભાઈ? એનો એક્સપાન્શન કોએફિશિયન્ટ છે. આલ્ફા નક્કી કરશે એનું મટીરિયલ કયું છે, અને એ મટીરિયલ મુજબ બરાબર છે એની લેન્થ કઈ રીતે ચેન્જ થાય છે, ખ્યાલ આવે છે ભાઈ? તો આલ્ફા છે જો એને આપણે ડિફાઇન કરી દઈએ, વેર આલ્ફા ઓફ એલ ઇઝ કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન, રેડી? એ લિનિયર એક્સપાન્શનનો કોએફિશિયન્ટ છે. તો કોમન સેન્સની વાત છે ભાઈ કે ત્રીજું આ શેના ઉપર ડિપેન્ડ કરશે? મટીરિયલ ઉપર, સમજાય? કે જેનું મટીરિયલ છે તો એનો જેનો આલ્ફા વધારે હશે તો આલ્ફા શું બતાવે છે ભાઈ? કે એનું એક્સપાન્શન વધારે થશે. આ પણ ક્યાંથી એવું પ્રેક્ટિકલી જ આવ્યું છે ને ભાઈ? મેં ન કીધું તમને ત્રીજો કેસ યાદ કરો કે ભાઈ એક કોપર છે અને એક એલ્યુમિનિયમ છે, બરાબર છે, અથવા તો એક બ્રાસ છે અને એક સ્ટીલ છે. તો ઓબ્વિયસ વાત છે કે જેનું આલ્ફા વધારે હશે એનું એક્સપાન્શન વધારે થશે, બરાબર છે. આલ્ફા તો આપણી સુવિધા માટે આપણે બનાવ્યો છે, બાકી જ્યારે એ લોકોએ ગરમ કર્યું છે ત્યારે જ પહેલાં એને આઈડિયા આવ્યો હોય ને, ગરમ કરે, પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટ કરે, પછી ખબર પડે કે ભાઈ કોપર છે અને એક સ્ટીલ છે, બરાબર છે, તો એની સ્ટીલની સામે કોપરનું એક્સપાન્શન વધારે થાય છે. તો એના ઉપરથી એને આઈડિયા આવી જ ગયો હોય ભાઈ કે કોપરનો આલ્ફા વધારે હોય, સ્ટીલનો ઓછો હોય. એના ઉપરથી લોકોએ શું કર્યું હોય? કોએફિશિયન્ટ ડિફાઇન કર્યો હોય, સમજાય? તો તમે 10 અલગ અલગ મટીરિયલના બાર લેશો, 10 બારને ગરમ કરશો તો બધાના એક્સપાન્શન અલગ અલગ થવાના છે. તો તમે 10ની કમ્પેરિઝન કરી શકો કે સૌથી ઓછું કોનું છે, એના કરતાં વધારે કોનું, એના કરતાં વધારે કોનું, અને સૌથી વધારે કોનું છે. કે તમે મેઝરમેન્ટ તો કરી શકવાના છો જે એની લેન્થ ઇન્ક્રીઝ થશે એનું, બરાબર છે. તો આખું આ પ્રેક્ટિકલ વસ્તુ જ છે, રેડી? ચલો તને લખી લ્યો એટલે આપણે થોડાક આગળ વધી, હજી કન્ટિન્યુ છે ઘણું બધું આમાં, બરાબર છે. ઓકે, રેડી? ચલો તો એનો મતલબ ક્યાં શું લખશું નેક્સ્ટ આપણે? આલ્ફા ઈ થર્ડ મેં તમને કીધું એ પ્રમાણે ફિગર ડ્રો કરી. ચલો જોવો જોઈએ. બરાબર, થર્ડ કેસ સેમ વસ્તુ. હવે એની લેન્થ સેમ છે, ચલો બેયની, બરાબર છે. પછી બેયને તમે સેમ ટેમ્પરેચર ડિફરન્સ આપો છો, જોવો જોઈએ. બેયને તમે સેમ ટેમ્પરેચર ડિફરન્સ આપો છો, જોઈ લેજો. એટલે હું ડેલ્ટા ટી બેમાં સેમ લખું છું, રેડી? બટ ખાસ ધ્યાન રાખજો કે એક છે, હવે એક છે એ શું છે તો કે એલ્યુમિનિયમ છે અને બીજું છે એ સ્ટીલ છે, બરાબર છે. આના આપણે કહી દઈએ આલ્ફા 1, આને કહી દઈએ આલ્ફા 2, બરાબર. તો ભાઈ એલ્યુમિનિયમ છે એનો આલ્ફા વધારે હોય, આ યાદ નથી રાખવાનું તમારે, એ તો તમને બરાબર આપેલું જ હોય. અત્યારે આપણે લખી લઈ સપોઝ કે ભાઈ આલ્ફા 1 મોટો છે, બરાબર છે, આલ્ફા 2 કરતા. હવે બેને તમે સેમ ટેમ્પરેચર ડિફરન્સ આપશો તો આલ્ફા શું બતાવે છે? ખ્યાલ આવી ગયો? નેચર કે એનું મટીરિયલ બતાવે છે કે ભાઈ આનું એક્સપાન્શન વધારે થશે, ભલે તમે એને ટેમ્પરેચર ડિફરન્સ બેને સેમ આપો છો. કેમ? તો કે આનો નેચર એવો છે કે એના કરતાં વધારે એનું એક્સપાન્શન થશે, બરાબર છે. તો ચલો આ વખતે આલ્ફા 1 મોટો છે તો કોનું એક્સપાન્શન વધારે થશે ભાઈ? ખ્યાલ આવી ગયો? લખી દઉં મોર એક્સપાન્શન, રેડી? તો ડ્રોઈંગ કરેલું હશે તો તમને સમજવામાં વધારે ઇઝી પડશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો? તો ત્રીજું કોના ઉપર ડિપેન્ડ કરશે? સમજાઈ ગયું ભાઈ? તો કે આલ્ફા ઉપર ડિપેન્ડ કરશે, રેડી? ચલો હવે જ્યાં હતા ત્યાં પાછા આવી જાય આપણે. હા, તો આપણને ફાઇનલી ઇક્વેશન શું મળ્યું હતું યાદ કરો જોઈએ. આપણને ઇક્વેશન મળ્યું હતું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ એલ ઇન્ટુ ડેલ્ટા ટી. પણ આપણે ઇક્વેશનને હવેથી કઈ રીતે યાદ રાખશું? સાંભળજો ખાસ. આપણે ઇક્વેશનને ઓલવેઝ યાદ રાખશું આ રીતે, ડેલ્ટા એલ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. શું કામ? એ તમને ધીમે ધીમે ખ્યાલ આવી જશે, બરાબર? કઈ રીતે યાદ રાખશું? સમજાઈ ગયું? એલ ક્યાં આવી જશે? નીચે. ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. એનું રીઝન છે કે ભાઈ ડેલ્ટા એલ બાય એલ વાળો કોન્સેપ્ટ છે, બરાબર છે, એ તમને પાછો યુનિટ એન્ડ મેઝરમેન્ટવાળા ચેપ્ટર સાથે મિક્સ થઈ શકે. કઈ રીતે? તો કે ભાઈ તમારે ફ્રેક્શનલ ચેન્જ ગોતવો હોય, યાદ આવે કંઈ? ફ્રેક્શનલ ચેન્જ ગોતવો હોય કે અથવા તો પર્સન્ટેજ ચેન્જ ગોતવો હોય તો આપણે શું લખી છીએ? યાદ છે? ડેલ્ટા એક્સ બાય એક્સ લખી છીએ કે નહીં? ડેલ્ટા એક્સ બાય એક્સ, સમજાય છે? તો ત્યારે તમને ડેલ્ટા એલ બાય એલ વાળો કોન્સેપ્ટ છે એ કામ આવશે, યાદ છે? બરાબર છે. તો આ રીતે તો ખાસ ધ્યાન રાખજો, આપણે આ ઇક્વેશનને ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ આલ્ફા ડેલ્ટા ટીથી યાદ રાખશું, બરાબર? ફાઇનલી
એમાં એલ છે એ શું છે એની ઓરિજિનલ લેન્થ છે, બરાબર. અને ચલો આલ્ફા જેનો આપણે યુનિટ બનાવવો હોય, રેડી, આલ્ફાનો તમારે યુનિટ બનાવવો હોય તો કઈ રીતે બનશે બોલો? ડેલ્ટા એલ બાય એલ, ચલો બેની લેન્થ છે એનું યુનિટ તો સેમ જ થશે, મીટર મીટર કટ થઈ જશે. આલ્ફાને સબ્જેક્ટ બનાવો, ડેલ્ટા ટી ક્યાં જશે? નીચે. ટેમ્પરેચરનો સ્ટાન્ડર્ડ યુનિટ શું છે? કેલ્વિન છે. તો આનો યુનિટ શું થશે બોલો? 1 કેલ્વિન, અથવા તો શું થશે? કેલ્વિન ઇનવર્સ 1. અને સેલ્સિયસમાં તમારે બતાવવું હોય તો શું થશે? સેલ્સિયસ ઇનવર્સ 1. રેડી છે? તો આ તમને કામ આવશે. આલ્ફાનું આ શું છે? એનો બેઝિક યુનિટ છે, બરાબર. જોવો દે. ચલો હવે વાતને આગળ વધારી તો ખાસ ધ્યાન રાખજો, આ જ ઇક્વેશન છે એનું બીજું ફોર્મેટ શું છે? હવે હું તમને ચેપ્ટર 3 આપણું કરંટ ઇલેક્ટ્રિસિટી 12th સ્ટાન્ડર્ડ છે યાદ કરાવી, જોઈ લેજો, બરાબર છે. હા, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ એલ ઇન્ટુ ડેલ્ટા. ચલો ભાઈ, ડેલ્ટા એલ કોને કહેવાય? યાદ કરો, L2 માઇનસ L1, અથવા એલ લખો તો એ વાંધો નહીં, ખ્યાલ આવે છે? તો L2 માઇનસ L1 મતલબ L2 છે કોની, કઈ છે એની ન્યૂ લેન્થ છે, સાંભળજો. L1 કોણ છે? એની ઓરિજિનલ લેન્થ છે, બરાબર છે. અને તમારે એને એલ નોટ નામ આપવું હોય તો આપી શકાય. તો અહીંયા શું લખવું પડે? આ એલ નોટ. બીજા કીધું તો કામ આવી ગયું. તો ભાઈ ત્યાં એલ કોણ છે? એની ઓરિજિનલ લેન્થ. ઓરિજિનલને ઓલવેઝ આપણે શું બતાવી છીએ? નોટથી બતાવી છીએ ને, અથવા તો L0, બરાબર, જે લખવું હોય. ચલો, તો ડેલ્ટા એલ કોને કહેવાય? તો કે L માઇનસ L0. ખ્યાલ આવી ગયો? તો એવું લાગતું હોય કન્ફ્યુઝન થાય તો અહીંયા પાછું લખી નાખી, બરાબર, કે આ શું છે? એની ન્યૂ લેન્થ છે, બસ. અને આ એની શું છે? ઓરિજિનલ લેન્થ. રેડી છે? તો એટલે મેં કીધું હતું કે એની ઓરિજિનલ લેન્થ ઉપર ડિપેન્ડ કરે છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે હોય એની ઓરિજિનલ લેન્થ હોય, બરાબર, જેને આપણે અત્યારે નામ સોંપ્યું છે એલ નોટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ એલ નોટ ઇન્ટુ ડેલ્ટા ટી. રેડી છે? ચલો, એલ નોટ સામે જવા દો એટલે શું થશે? એલ ઇઝ ઇક્વલ ટુ એલ નોટ પ્લસ આલ્ફા ઇન્ટુ એલ નોટ ઇન્ટુ ડેલ્ટા ટી. રેડી? અને લાસ્ટ સ્ટેપ, ચલો, અહીંયાથી એલ નોટ તમે સમજી ગયા છો, કોમન નીકળશે. શું વધશે બ્રેકેટમાં? અહીંયા કાંઈ નહીં હોય તો 1 હશે, 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. રેડી છે? હવે કાંઈ યાદ આવે ભાઈ? મેં તમને કીધું હતું કે હું તમને યાદ કરાવી છું. કેટલો ટાઈમ થયો? પણ મને યાદ છે એટલે હું તમને યાદ જ કરાવું છું. શું કે ચેપ્ટર 3માં તમારી પાસે વ્યવહાર લખેલું હશે. મેં કીધું હતું કયું? ડેલ્ટા આર વાળું ઇક્વેશન. ખબર છે કે આ ઇક્વેશન રજિસ્ટર્સ વાળું છે, ખરેખર આવ્યું છે ક્યાંથી? આ લેન્થવાળા કન્સેપ્ટમાંથી. યાદ કરો જોઈએ, જેને આપણે કહેતા હતા થર્મલ રજિસ્ટન્સ, બરાબર છે. તો આવું જ ઇક્વેશન આપણે રજિસ્ટર માટે બનાવ્યું હતું કે નહીં? બરાબર છે? યાદ આવે કાંઈ? ત્યાં પણ આપણે લખતા કે ભાઈ આલ્ફા ઇઝ ટેમ્પરેચર કોએફિશિયન્ટ, T1 T2 લખતા, એની ઓરિજિનલ લેન્થ એની ન્યૂ લેન્થ લખતા, બરાબર છે. તો આ ઇક્વેશન છે એ આપણે ચેપ્ટર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીમાં રજિસ્ટર માટે શીખાતા, બરાબર છે. તો હવે હું તમને પાછું યાદ કરાવી દઉં છું. રેડી? કે ભાઈ ફોર રજિસ્ટન્સ, ચેક કરજો તમારી પાસે ફેસબુકમાં લખેલું હશે આ રીતે, જોજો. ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. યાદ આવ્યું કાંઈ? જોયું? એટલે મેં ઇક્વેશન આવી યાદ રાખવાનું કીધું. જો ડેલ્ટા એલ બાય એલ, તો ભાઈ આર છે એમાં પણ ઇક્વેશન આવું શું કામ આવે છે? તો એનું આપણે રીઝન આપેલું હતું ભાઈ ત્યારે પણ, અત્યારે પણ પાછું આપી દઉં છું કે કોઈ વસ્તુને તમે ગરમ કરશો તો એની લેન્થ ચેન્જ થશે. લેન્થ ચેન્જ થાય એટલે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. યાદ આવે? 12th સ્ટાન્ડર્ડ. લેન્થ ચેન્જ થાય, અને લેન્થ ચેન્જ થાય એટલે કોઈ વસ્તુનો રજિસ્ટન્સ ચેન્જ થાય. તો રજિસ્ટન્સ માટે પણ ઇક્વેશન કરી શકો છો. તો આ ઇક્વેશન કયું છે? રજિસ્ટરનું ટેમ્પરેચર ડિપેન્ડન્ટ ઇક્વેશન છે. યાદ આવે ને? તમને હેડિંગ લખાયું હતું ટેમ્પરેચર ડિપેન્ડન્ટ રજિસ્ટિવિટી અથવા રજિસ્ટન્સ, બરાબર છે. અને આ જ ઇક્વેશનને તમે આ રીતે પ્રૂફ કરો, સમજાય? યાદ આવે? અને આપણે સમય કરેલા છે, તો આ રીતે તમે પ્રૂફ કરશો તો તમને આવું ઇક્વેશન મળતું હતું, યાદ છે? આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. તો આ ઇક્વેશન મેં કીધું હતું કે આપણી રેગ્યુલર ટેક્સ્ટ બુકમાં કે એમાં શું હોય? ડાયરેક્ટ આપેલું હોય છે. એનું પ્રૂફ છે ક્યાં થયું? તો મેં તમને ત્યારે આ પ્રૂફ કરાવ્યું હતું, કીધું હતું ભાઈ કે આનું જે ઓરિજિનલ રીઝન છે એ ક્યાં છે? 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર 11માં છે, જે આજે આપણે શું કર્યું ભાઈ? ભણી ગયા. ખબર પડી ગઈ? તો આ ઇક્વેશન તમને કામ આવશે. હજી ડેલ્ટા એલ બાય એલ વાળું ઇક્વેશન છે એવું તમને આ એક્સપાન્શન કમ્પ્લીટ થાય એટલે આખું સાથે સાથે કરાવું છું, બરાબર છે? એક્સ્ટ્રા. ચલો, તો લિનિયર છે એ પહેલાં અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. તો લિનિયરમાં હજી બીજો કયો કન્સેપ્ટ લાગે એની આપણે વાત કરી. પહેલાંને લખી લો. ચલો ફટાફટ. ચલો ભાઈ, કમ્પ્લીટ. હવે આની અંદર હજી 2 કન્સેપ્ટ એ નીટ માટે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, એને આપણે કવર કરી. મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, કે આ રેગ્યુલર તમારું કમ્પ્લીટ, એની અંદર હજી બીજો કન્સેપ્ટ આપણે એપ્લાય કરી. તો યાદ કરો. એક ઇક્વેશન છે
હા, ટાઈમ પીરિયડનું ઇક્વેશન યાદ છે, ટાઈમ પીરિયડ ઓફ પેન્ડુલમ. ચલો, આ બધું નીટ માટે શું કામ ઇમ્પોર્ટન્ટ? મેં પહેલાં કીધેલું છે કે આ ચેપ્ટરના કોઈ કન્સેપ્ટ છે એ બીજા ચેપ્ટર સાથે થતા, એ ચેપ્ટરના કન્સેપ્ટ આપણા ચેપ્ટર સાથે મિક્સ થતા હોય, એટલે કે 2-3 ચેપ્ટર છે એના કન્સેપ્ટ ક્યાંય ને ક્યાંય એપ્લાય થતા હોય, તો એ બધી વસ્તુ નીટ માટે શું ઇમ્પોર્ટન્ટ હોય, એટલે કે એ લોકો ચેક કરવા માંગતા હોય ભાઈ કે આને કેટલું એપ્લાય કરતાં એક ચેપ્ટરમાંથી બીજા ચેપ્ટરમાં આવડે છે, બરાબર છે. બાકી બહુ ડિટેલમાં કે બહુ ટફ કે અઘરું કાંઈ પૂછાતું નથી, ડોન્ટ વરી, બરાબર. તો એકદમ સહેલામાં સહેલો અને બહુ મસ્ત કન્સેપ્ટ છે. રેડી, ટાઈમ પીરિયડ ઓફ પેન્ડુલમ છે એનું ઇક્વેશન બધાને આવડે છે, T = 2π √L/g. ન આવડતું હોય તો હવે તમે જોઈ લો, બહુ મોટી વાત નથી. 2π કોન્સ્ટન્ટ છે, g કોન્સ્ટન્ટ છે, L એટલે શું થાય? લેન્થ થાય કોની? પેન્ડુલમની, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ કે સિમ્પલ વાત છે. હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ બોલો જોઈએ, એટલે કે ફ્રોમ ધીસ ઇક્વેશન we can write T is directly proportional to √L, બરાબર છે કે ભાઈ ટી છે એની લેન્થના પ્રોપોર્શનલમાં છે, તમે જોઈ શકો છો, ભલે રૂટમાં છે પણ છે તો પ્રોપોર્શનલમાં ને, ખ્યાલ આવે છે, મતલબ કે લેન્થ એની વધશે તો ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. ચલો, તો હવે તમને કહે સાહેબ આ વસ્તુ અહીંયા વચ્ચે કેમ નાખવાની જરૂર પડી? તો એ કન્સેપ્ટ હવે આવશે ને ભાઈ, કે તમને ખ્યાલ છે કે ભાઈ વેન ટેમ્પરેચર ઇન્ક્રીઝ, રેડી, વેન ટેમ્પરેચર increases, L will also increase. બરાબર ને ભાઈ, એ વસ્તુ હોય તો લખી દઉં, બરાબર કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, જોવો જોઈએ તેની લેન્થ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. લેન્થ ઇન્ક્રીઝ થશે તેનો ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થશે. અહીંયા ટી છે એ ટાઈમ પીરિયડ છે, યાદ રાખજો. અહીંયા ટી છે એ શું છે ભાઈ? ટેમ્પરેચર છે. એટલે મેં છે ને હવે તમને સમજાણું, એટલે મેં શોર્ટમાં ન લખ્યું, પહેલાં અહીંયા લખી આખું જો કે ભાઈ અહીંયા ટેમ્પરેચરની વાત થાય છે કે બરાબર. તો હમણાં આપણે ત્યાં લગી જ ભણ્યા ને ભાઈ થર્મલ એક્સપાન્શન, કે ભાઈ ટેમ્પરેચર વધે એટલે કોઈ પણની લેન્થ વધવાની જ છે, જેને કહીએ આપણે લિનિયર એક્સપાન્શન. એટલે હવે લેન્થ વધશે, બરાબર છે, તો તમે જોઈ શકો છો ભાઈ કે ટાઈમ પીરિયડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L. એનો મતલબ સો ટાઈમ પીરિયડ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. શું કામ ભાઈ? અહીં લખેલું છે, જોવો જોઈએ કે ટાઈમ પીરિયડ છે એ શું છે? લેન્થના ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં છે. તો 3 કન્સેપ્ટ થઈ ગયા, બોલો જોઈએ. ટેમ્પરેચર વધે તો લેન્થ વધે, ને લેન્થ વધે તો જે પેન્ડુલમ છે એની લેન્થ વધશે, એની વાત થાય. જો ભાઈ ફરીથી કહું, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો જે પેન્ડુલમ, જે તમારી ઘડિયાળ હોય એટલે કે વોચ, જે ક્લોક હોય, હોલ ક્લોક, રેડી, એની અંદર જે પેન્ડુલમ છે એની લેન્થ વધશે. બધી માઇક્રોમાં બધી વસ્તુ હોય, માઇક્રોમાં કે મિલીમાં, બરાબર. પણ તો એને સાયન્ટિફિક લેવલે કન્સિડર કરવામાં આવતી જ હોય છે. તો એની એ પેન્ડુલમની લેન્થ ચેન્જ થશે, તેનો ટાઈમ પીરિયડ શું થશે? ચેન્જ થઈ જશે, બરાબર. લખેલું છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો લેન્થ ઇન્ક્રીઝ થશે, અને લેન્થ ઇન્ક્રીઝ થશે તો એનો ટાઈમ પીરિયડ શું થવાનો ભાઈ? ખ્યાલ આવે છે? ઇન્ક્રીઝ થશે. અને ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થશે, આનો મતલબ શું છે? સાચું એ શીખવા છે, બરાબર. આ તો ખ્યાલ આવી ગયો? થોડીક બુદ્ધિ ચલાવજો. કોઈ વસ્તુનો ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થવો મતલબ કે ટાઈમ પીરિયડની ડેફિનેશન, બરાબર, ઇટ ઇઝ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ 1 સાયકલ. કે ભાઈ ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થાય છે મતલબ કે ભાઈ પહેલાં એક સાયકલ કમ્પ્લીટ કરવામાં ધારો કે 1 સેકન્ડ લાગતી હતી, 1 સેકન્ડ, હવે એનો ટાઈમ પીરિયડ 1 સેકન્ડમાંથી ફોર એક્ઝામ્પલ 2 સેકન્ડ થઈ ગયો. તો એનો મતલબ કે હવે એને એક સાયકલ કમ્પ્લીટ કરવામાં 2 સેકન્ડ એટલે કે વાર લાગે છે, સમજાય? તો એનો મતલબ શું થાય કે તમારી જે ક્લોક છે એ શું થશે? સ્લો થઈ જશે. સમજાય ભાઈ? ક્લોક કેવી થઈ જશે? સ્લો. એટલે તમને ઘડિયાળ શું બતાવશે ભાઈ? ઓછો ટાઈમ બતાવશે ને, બરાબર. આખું પેન્ડુલમ આમ ફરે તો શું થાય? કે જે એનો જે પોઈન્ટર હોય, એનો કાંટો હોય, એ શું થાય? થોડોક આગળ વધે, સમજાય છે? તો એના ટાઈમ પીરિયડને વાર લાગશે તો પછી એ પ્રમાણે કાંટો શું થશે? પોઈન્ટર ધીમે ધીમે આગળ વધશે. તો તમારી જે ક્લોક છે એ તમને કેવી દેખાશે? સ્લો દેખાશે. આના કરતાં ઊંધું આ બધી વસ્તુ ક્યારે જોવા મળતી હોય? ઉનાળામાં, સમરમાં, કે સમરમાં ટેમ્પરેચર વધારે હોય, બરાબર છે, તો ત્યારે તમારી ઘડિયાળ થોડી સ્લો થઈ જાય. અને વિન્ટરમાં શું થાય ભાઈ? કે ટેમ્પરેચર ઓછું હોય, તેની પેન્ડુલમ લેન્થ ઓછી થાય, અને પેન્ડુલમ લેન્થ ઓછી થાય તો ટાઈમ પીરિયડ શું થાય? ઘટી જાય. એટલે કે ઓછા ટાઈમમાં શું કરશે ભાઈ? પેન્ડુલમ છે એક સાયકલ પૂરી કરી નાખશે. એટલા માટે શું થશે? કે ઘડિયાળ છે થોડીક આગળ નીકળી જશે, એટલે કે ફાસ્ટ થઈ જશે, સમજાય? તો આ કન્સેપ્ટ તમને કામ આવી જશે. ચલો, આ એક કન્સેપ્ટ થઈ ગયો. હવે નેક્સ્ટ કન્સેપ્ટની વાત કરી, ધ્યાન આપજો. થર્મલ સ્ટ્રેસ. અહીંયા આપણે શેની વાત હતી ભાઈ? સ્પેશિયલી બોલો જોઈએ ટાઈમ પીરિયડની. હવે આપણે વાત આવશે થર્મલ સ્ટ્રેસ.
ચલો ભાઈ, થર્મલ સ્ટ્રેસની અંદર આપણે એ લોકો કયો કન્સેપ્ટ મિક્સ કરવાના છીએ? તો કે નામ જ છે થર્મલ સ્ટ્રેસ, ચેપ્ટર નંબર 9, 11th સ્ટાન્ડર્ડ, 11th ચેપ્ટર નંબર 9 મિક્સ થશે. અહીંયા તમારું કયું ચેપ્ટર મિક્સ થયું ભાઈ? ઓસિલેશન કે આપણું વેવ્સ ઓસિલેશનવાળું ચેપ્ટર, સમજાય? એવી રીતના અહીંયા કયું ચેપ્ટર મિક્સ થશે આપણા ચેપ્ટર સાથે? બોલો જોઈએ. તો કે ચેપ્ટર નંબર 9. એકદમ ઇઝી કન્સેપ્ટ છે થર્મલ સ્ટ્રેસ, બરાબર. તો સિમ્પલ વાત છે ભાઈ કે કોઈ પણ વાયર કે બાર છે ભાઈ, એને તમે શું કરો? આ રીતે એક હોલ સાથે આ રીતે શું કરી નાખો? એને રાખી જોવો જોઈએ, બરાબર. જેને તમે આ રીતે હીટ પ્રોવાઈડ કરશો, એને તમે ગરમ કરશો, તો તમે જ બધી શું થશે ભાઈ? હીટ પ્રોવાઈડ કરશો એટલે આપણે હમણાં ભણી ગયા કે લિનિયર એક્સપાન્શન થશે. લિનિયર એક્સપાન્શન થાય એટલે પોતાની લેન્થ ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરે. લેન્થ ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરે એટલે એ શું કરે? બે બાજુ આ રીતે બોલો જોઈએ, બે બાજુ શું કરશે? આ રીતે ફોર્સ એપ્લાય કરશે, બરાબર છે. એટલે ફોર્સ એપ્લાય કરશે, પણ આપણે બે બાજુ શું કરેલું છે? એને બરાબર છે રિજિડ વોલથી, રિજિડ કોઈ વસ્તુથી બરાબર છે ચોંટાડેલું છે, ફિક્સ કરેલું છે. એટલે એ તો ક્યાંય હવે બહાર છે એ મોટો તો નહીં થઈ શકે. એટલે થશે શું ભાઈ કે એની અંદર સામે એને એક ફોર્સ લાગશે એઝ પર ન્યૂટન્સ થર્ડ લો. તો આની અંદર શું થશે ભાઈ? એક સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. સ્ટ્રેસ આપણે લોકો 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર 9માં ભણી ગયા છે, અથવા તો ભણશું, બરાબર છે. એ સ્ટ્રેસ કોને કહેવાય? સ્ટ્રેસ મીન્સ શું થશે કે એની અંદર એક ઓપોઝિંગ ફોર્સ પ્રોડ્યુસ થશે, બરાબર. સેમ એકદમ કાઠિયાવાડી એક્ઝામ્પલ આપું તો આપણા હાથને કોક ખેંચે તો આપણા હાથની અંદર શું થશે? તમને ખબર છે એક સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. બસ એ જ રીતે આની અંદર શું થશે? એક સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે, જેને આપણે થર્મલ સ્ટ્રેસ કહીએ. શું કામ થર્મલ સ્ટ્રેસ? બિકોઝ એને આપણે ગરમ કર્યું છે અને પછી સ્ટ્રેસ પ્રોડ્યુસ કર્યું છે, બરાબર છે. તમે એ વસ્તુને ખેંચ્યો તો એની અંદર એ શું થશે ભાઈ? એક સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે, જે શું કરશે ભાઈ? એને ખેંચવા નહીં દે, એટલે કે એ ઓપોઝિટ ફોર્સ લગાડશે. તો એને મિકેનિકલ સ્ટ્રેસ કહેવાય, કારણ કે એની અંદર આપણે એને મિકેનિકલી શું કરી દીધી ભાઈ? સ્ટ્રેસ કે એની અંદર ફોર્સ પ્રોડ્યુસ કરી દીધી. આ થર્મલી એની અંદર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એટલે એને થર્મલ સ્ટ્રેસ કહેવાય. રેડી? તો એની અંદર શું થશે ભાઈ? થર્મલ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે. શું કરીને આ રીતે ઓપોઝિટ સાઈડ, બરાબર છે ને, એને પાછી ખેંચવાની ટ્રાય કરશે, બરાબર છે. પણ તમે લેન્થ ઇન્ક્રીઝ કરો છો, ઓબ્વિયસ વાત એ તો થવાનું છે નહીં. એની લેન્થ ઇન્ક્રીઝ થશે ને ઇન્ક્રીઝ થવા આપણે નહીં દઈએ, કારણ કે બે બાજુથી આપણે એને ફિક્સ કરી નાખ્યું છે. એટલે એની અંદર શું થશે? એક સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. સિમ્પલ વાત છે. આપણને કોઈક બે બાજુથી દબાવે ને આપણે આમ થવું હોય તો આપણે શું કરવા જોઈએ? અંદરથી આમ સ્ટ્રેસ પ્રોડ્યુસ કરવાના જ છીએ. તો એ સ્ટ્રેસ છે એનું ઇક્વેશન આપણે સ્ટડી કરી ગયા છીએ ચેપ્ટર 9માં, અને સ્ટડી કરશું એવું હોય તો, બરાબર. તો એની વાત કરી અને તમને ખ્યાલ છે કે 3 મોડ્યુલસ આવે છે: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. એમાં યંગ મોડ્યુલસ સ્પેશિયલી શેના માટે છે ભાઈ? લિનિયર માટે, યાદ રાખજો. અને હજી આપણે અત્યારે લિનિયર જ ભણી છીએ, એટલા માટે અહીંયા કયો મોડ્યુલસ આવે? યંગ. તો તમને ક્વેશ્ચન થાય કે સાહેબ યંગ મોડ્યુલસ જ કેમ આવ્યો, બીજો કેમ નહીં? તો યંગ મોડ્યુલસ એ પર્ટિક્યુલર શેના માટે આપણે લઈએ છીએ? લેન્થ માટે. રેડી? તો અહીં આપણે લખી જ નાખશું યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ, આ ઇક્વેશન તમારે કે મારે યાદ જ રાખવાનું છે, બરાબર. ચેપ્ટર 9માં તમે ભણવાના છો સ્ટ્રેસ, સોરી હા, લિનિયર સ્ટ્રેસ अपॉन લિનિયર સ્ટ્રેન. રેડી છે? લિનિયર સ્ટ્રેસ अपॉन લિનિયર સ્ટ્રેન. ચલો, લિનિયર સ્ટ્રેસ છે એનું ઇક્વેશન તમે લોકો 12થમાં, સોરી 11th સ્ટાન્ડર્ડમાં 9th ચેપ્ટરમાં સ્ટડી કરશો જ. ફોર્સ બાય એરિયા યાદ રાખવું સહેલું છે, કારણ કે આ ઇક્વેશન છે વન ટાઈપ ઓફ પ્રેશરના ઇક્વેશન જેવું જ છે, ફોર્સ બાય એરિયા. અને સ્ટ્રેઇનનું ઇક્વેશન છે એ પણ તમે સ્ટડી કરશો ડેલ્ટા એલ બાય એલ. હવે કંઈ સમજાણું? ડેલ્ટા એલ બાય એલ હમણાં આપણે આવ્યું હતું ને ભાઈ, એટલા માટે આપણે લોકો શું કરી દીધી ભાઈ? ડેલ્ટા એલ બાય એલના ફોર્મમાં ઇક્વેશન યાદ રાખી દીધી. સમજાય છે? ચલો બસ નેક્સ્ટ સ્ટેપ શું આવશે ભાઈ? એફ બાય એ અપોન, ચલો હવે કામ આવી ગયું, જોઈ રહ્યું કીધું હતું ને, યાદ રાખજો. આ રીતે ડેલ્ટા એલ બાય એલ એટલે શું થાય? આલ્ફા ડેલ્ટા ટી થાય. મોસ્ટ આઈપી કન્સેપ્ટ. આ જ કન્સેપ્ટ પાછો તમે ચેપ્ટર 9માં પાછો શીખશો, પાછો રિપીટ થશે, યાદ રાખજો, બરાબર છે. ત્યારે તમે યંગ ભણતા હશો ને તમે આ કન્સેપ્ટ મિક્સ કરશો. ત્યારે આપણે લોકો શું ભણી જઈએ? એક્સપાન્શન ભણી જઈએ, એમાં આપણે યંગને મિક્સ કરી જઈએ. પાકું છે? મોસ્ટ આઈપી ઇક્વેશન છે. નીટમાં તમે જોજો, આમાંથી ઘણી બધી વાર પૂછાયેલું છે, નીટ કે બીજી કોમ્પિટિટિવ એક્ઝામમાં, બરાબર છે. એટલો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે આ. ખ્યાલ આવી ગયો? બસ કમ્પ્લીટ. ચલો ભાઈ, એ ક્યાં આવી જશે? નીચે a ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર છે. આ રીતે બનાવી લેવાનું, ઇક્વેશન ગોખવાનું કે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. અને એમાંથી એફને સબ્જેક્ટ બનાવવો. ઘણી એફ માંગતા હોય કે એમાં કેટલો ફોર્સ પ્રોડ્યુસ થાય, તો આ બધું સામે આવી જાય. વાય ઇન્ટુ આલ્ફા ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર છે. મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે બધાય. આપણે એક ઇક્વેશન પાકાથી કરવાના, આપણે હંમેશા બનાવી લેવાના. એક જ ઇક્વેશન યાદ રાખવાનું: લિનિયર સ્ટ્રેસ બાય લિનિયર સ્ટ્રેન. સ્ટ્રેસ એટલે એફ બાય અને સ્ટ્રેન એટલે ડેલ્ટા એલ બાય એલ. રેડી છે? મોસ્ટ આઈપી વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો.
બરાબર છે, જે ન ખબર હોય એને હું કહી દઉં છું, બરાબર. ચલો હવે અહીંયા પાછા એક વસ્તુમાં આવી જાય, બરાબર. હજી એક વસ્તુ થઈ જશે આમાં. ચલો બે બાજુ તમે ફ્રેક્શનલ કે રિલેટિવ ચેન્જ લેશો અથવા પર્સન્ટેજ ચેન્જ લેશો તો બધાને આવડે છે કે શું થાય, બરાબર છે. ટીનો ફ્રેક્શનલ શું થાય, ડેલ્ટા ટી બાય ટી થાય. હજી એક વાર યાદ કરાવું છું કે ટી છે એ ઉપર લખ્યું છે, વાંચજો, ટાઈમ પીરિયડ છે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ, ચલો એલ ઉપર કેટલો પાવર હોય બોલો, એલ ઉપર પાવર કેટલો હોય, 1/2 હોય. ચેપ્ટર 2માં આપણે સ્ટડી કરી ગયા છીએ યુનિટ મેઝરમેન્ટમાં 11થમાં કે ભાઈ પાવર હોય તે તમે એરર લ્યો ત્યારે પાવર ક્યાં આવી જાય, આગળ આવી જશે. તો 1/2 ક્યાં આવી જશે, આગળ, ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. રેડી છે? જોવું જોઈએ તો ડેલ્ટા ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા એલ બાય એલ. આ MCQમાં તમને 100% કામ આવશે, યાદ રાખજો. હવે કઈ રીતે કામ આવશે સમજાવું. જુઓ કે તમને લેન્થમાં પર્સન્ટેજ ચેન્જ સપોઝ આપે, તમને 2% આપે, સમજાય? તો ટાઈમ પીરિયડમાં પર્સન્ટેજ ચેન્જ કેટલો થાય, તો કે 2% બાય 2 1%. આ રીતની શોર્ટકટ છે, બરાબર છે. આપણે લોકોએ આ રીતની શોર્ટકટ છે આપણે લોકોએ રજિસ્ટર માટે પણ ચેપ્ટર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીમાં લખાવેલી છે, જોઈ લેજો, બરાબર. ચલો ને લખી લ્યો અને આપણે આગળ વધી. રેડી? ઓકે, ચલો ભાઈ. નેક્સ્ટ કન્સેપ્ટ, હજી બે કન્સેપ્ટ આવશે. આ બધું લિનિયર એક્સપેન્શનમાં જ આપણે ભણી છીએ, બરાબર છે. તો નેક્સ્ટ કન્સેપ્ટ આવશે મેટાલિક સ્ટ્રીપ, એટલે કે બાય મેટાલિક સ્ટ્રીપ. એકદમ ઇઝી કન્સેપ્ટ છે, નામ એવું કામ છે ભાઈ, આ બેઠે બેઠું MCQમાં કામ આવશે. બાય મેટાલિક મતલબ કે બે મેટલ કે બે મટીરિયલની બનેલી હોય એવી સ્ટ્રીપ, બરાબર છે. ત્યાં આપણે ડ્રોઈંગ કરી છીએ. બહુ નાનો કન્સેપ્ટ છે પણ MCQમાં તમને બેઠે બેઠું કામ આવી જશે. ચલો બે સ્ટ્રીપ છે, ધ્યાન આપજો આ રીતે, બરાબર છે. હવે હાઇલાઇટ કરી નાખી. ચલો એક સ્ટ્રીપ, બે સ્ટ્રીપની લેન્થ સેમ છે, ખાસ ધ્યાન રાખજો. બેની લેન્થ કેવી છે ભાઈ, સેમ છે, પણ બેના મટીરિયલ અલગ છે. ફોર એક્ઝામ્પલ આ જે ફર્સ્ટ સ્ટ્રીપ છે, બરાબર રીતે ધ્યાન આપજો, આ સ્ટ્રીપનું મટીરિયલ છે સ્ટીલ, ઓકે. અને આ જે સેકન્ડ સ્ટ્રીપ જેનું મટીરિયલ છે બ્રાસ. રેડી છે? તો ભાઈ એ લખી જ આપવું છું જેને નોલેજ ના હોય ને કે ભાઈ આલ્ફા ઓફ બ્રાસ છે એ આલ્ફા ઓફ સ્ટીલ કરતાં વધારે હોય. એટલે કે તમે ભાઈ બેને સેમ ટેમ્પરેચરથી ગરમ કરો, સમજો, બેને તમે સેમ ટેમ્પરેચર ડિફરન્સ આપો તો બ્રાસનો આલ્ફા વધારે હોય એટલે બ્રાસનું શું થશે ભાઈ, એક્સપાન્શન વધારે થશે, સ્ટીલનું ઓછું થશે. હવે ખાસ કાન ખુલ્લા રાખજો, બરાબર છે, કે આ બે સ્ટ્રીપ આ રીતે શું કરેલી હોય, વચ્ચેથી ફિક્સ કરેલી હોય, એટલે કે ચોંટાડેલી હોય, એકદમ વેલ્ડિંગ કરેલી હોય, સમજ્યા? ડોટ ટુ શેના કરું છું ખબર પડે ભાઈ, કે આ બે સ્ટ્રીપ વેલ્ડિંગ કરેલી છે. હવે થોડીક બુદ્ધિ ચલાવો કે બે સ્ટ્રીપને તમે ગરમ કરશો, સેમ ટેમ્પરેચર ડિફરન્સ આપશો. જે ડ્રોઈંગ કરું છું એ પરફેક્ટ તમારી પાસે હોવું જોઈએ. સેમ ટેમ્પરેચર ડિફરન્સ આપશો ભાઈ તો થશે શું, બુદ્ધિ ચલાવો. બે સ્ટ્રીપ છે એ એકબીજાથી અલગ તો થવાની નથી, કારણ કે બેને વેલ્ડિંગ કરેલી છે. એ ટેમ્પરેચરમાં એટલી બધી તાકાત નથી કે બેને છૂટી પાડી શકે, બરાબર છે. હા, ઓવર ટેમ્પરેચર આપશો પછી વાત અલગ છે. આપણે નોર્મલ ટેમ્પરેચર ડિફરન્સ આપશું 50, 200 ડિગ્રી, 100 ડિગ્રી, 500 ડિગ્રી કે 200 ડિગ્રી, 300 ડિગ્રી એવી, બરાબર છે. તો શું થશે બોલો જોઈએ, કે બ્રાસ છે એનો આલ્ફા વધારે છે એટલે બ્રાસની લેન્થમાં શું થાય, વધારે ચેન્જ આવે. અને સ્ટીલ છે એની લેન્થમાં શું આવે, ચેન્જ આવશે, એમાં પણ ઇન્ક્રીમેન્ટ થશે, પણ એનું ઇન્ક્રીમેન્ટ કેવું હશે, વધારે હશે. એટલે હું ક્લિયર લખી આપું છું, બરાબર છે, કે શું થશે ભાઈ. તો સાવ કોમન સેન્સની વાત છે કે જેનો આલ્ફા વધારે હશે, લખી જ આપું છું, એની લેન્થ વધારે ઇન્ક્રીઝ થશે. એ લઈ નો લખાય ને ભાઈ, સોરી, શું લખાય? હા, પરફેક્ટ તમને વર્ડ લખી આપું છું. ચલો, ડેલ્ટા એલ ઓફ બ્રાસ વિલ બી ડેલ્ટા એલ ઓફ સ્ટીલ. નો ડાઉટ બેયની લેન્થ વધશે, કારણ કે તો કોમન એનો પ્રોપર્ટી, જેનો કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ બેયને તમે ગરમ કરશો સેમ ટેમ્પરેચરથી, બેની લેન્થ ભલે સેમ હોય પણ બેના મટીરિયલ અલગ છે. ત્યાં લગી આપણે એ શીખાને ભાઈ સ્ટાર્ટિંગમાં. તો આનો આલ્ફા વધારે છે તેની લેન્થમાં જે ઇન્ક્રીમેન્ટ આવશે એ વધારે હશે, જો. અને સ્ટીલના ઇન્ક્રીમેન્ટ કરતાં સ્ટીલમાં ઓછું હોય છે ને એના કરતાં બ્રાસમાં વધારે હશે. તો આ બધું બેઠે બેઠું MCQમાં કામ આવશે. તો એનાથી થશે શું ભાઈ, ખાસ ધ્યાન આપજો, બરાબર છે, કે બ્રાસની લેન્થ છે એ વધશે, બરાબર છે, અને સ્ટીલની લેન્થ છે એ પણ વધશે, તો બ્રાસની લેન્થ વધારે વધવાની ટ્રાય કરશે. એટલે આ જે સ્ટ્રીપ છે એ શું થશે ભાઈ, બેન્ડ વળી જશે. આ સ્ટ્રીપ શું થશે, બેન્ડ વળી જશે. અને આમાં તમારે કે મારે એનો કન્સેપ્ટ યાદ જ રાખવાનો છે ભાઈ, કે કોઈ પૂછે કઈ રીતે બેન્ડ વળશે તો ધ્યાન રાખજો ખાસ, કે જેનો આલ્ફા વધારે હોય એ લખી જ આપશું આપણે, એ બાજુ શું થશે, આ સ્ટ્રીપ છે એ બેન્ડ વળી જશે. બરાબર છે, અહીંયા પાછું લખી જ આપું છું. આ છે એ કોણ છે ભાઈ,
બ્રાસ છે ને આ કોણ છે ભાઈ? સ્ટીલ છે. એના કરતાં ઊંધું સમજાઈ ગયું. લખી જ દઉં છું કે તમે એને હીટ આપો છો. સપોઝ તમે એને ઠંડુ કરતા હોય તો ઊંધું થશે ભાઈ, કે જેનો આલ્ફા ઓછો હશે એ બાજુ સ્ટ્રીપ શું થશે? બેન્ડ વળશે. તો બ્રાસ બાજુ શું થશે? સ્ટ્રીપ છે એ બેન્ડ વળી જશે. બરાબર છે, જોવો જોઈએ. તો કે અને આમાં તમે બેન્ડ જોવો ને એટલે પરફેક્ટ તમને સમજાઈ જાય. બરાબર, બેન્ડમાં કે બે ફાયદો થઈ ગયો. શું કે જો આ બે સ્ટ્રીપ હતી, આ બે સ્ટ્રીપે બેથી શું પડી? છૂટી પણ ન પડી. છૂટી નો જ પડે ને, કે બે વચ્ચે બેલ્ડિંગ કરેલું છે, બે ચોટા લઈ જાય, કાંઈ ન થાય એમાં. અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો ભાઈ એ નિયમ આપણું સાયન્સ કે ફિઝિક્સ ખોટું પડે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો લેન્થ તો વધવાની જ છે. એ લેન્થને એડજસ્ટ કરવા માટે ભાઈ એ શું કરશે ભાઈ? બેન્ડ વળશે. બેન્ડ વળશે એટલે તમારે ચેક કરવું કરી લેજો કે જો હું આની લેન્થને L1 કહી દઉં, ન્યૂ લેન્થને, આની લેન્થને L2 કહી દઉં, તો તમારી જાણ ખાતર મેથેમેટિકલી પણ તમે જોઈ શકો. અને આમાં પણ તમને સમજાઈ ગયું કે બ્રાસની લેન્થ વધારે વધી છે. ઓબ્વિયસલી L1 શું હશે? L2 કરતાં મોટા હશે. અને મેથેમેટિકલી પણ તમે ચેક કરો ને ભાઈ, તો આ આર્ક મોટી છે, જોઈ લો. ઓલી આર્ક મોટી છે, આ આર્ક થોડીક નાની છે. તો આર્ક ઉપરથી ખબર પડી જાય કોની લેન્થ વધારે વધી છે. પાકું છે. તો આ થઈ ગયો બાય મેટાલિક સ્ટ્રીપનો કન્સેપ્ટ. ચલો લખી લ્યો એટલે આપણે આગળ વધી. રેડી? ચલો ભાઈ, હજી લિનિયર એક્સપાન્શનમાં એક કન્સેપ્ટ આવશે આપણી સ્કેલનો. બરાબર છે, સ્ટીલ સ્કેલ. દર વખતે સ્ટીલ લખવું જરૂરી નથી, એટલે એવું હોય તો બ્રેકેટમાં લખી આપું છું, સાંભળજો, મેટલ સ્કેલ. ચલો બસ, એમાં શું થાય? ચલો હવે જોવો જોઈએ. કોઈ પણ એક આપણે સ્કેલ લઈ લઈએ, ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો ભાઈ જોવો જોઈએ. એક આપણે સ્કેલ લીધી, બરાબર રીતે ધ્યાન આપજો. બરાબર, અને એની અંદર આપણે બતાવી દઈ આ રીતે 0, 5, 10, 15, 25, 30. રેડી? ફોર એક્ઝામ્પલ. અને આ સ્કેલથી આપણે શું કરી છીએ ભાઈ? કોઈ એક સબસ્ટન્સ જેની લેન્થ મેઝર કરી છે. ખાસ ધ્યાન આપજો. કોઈ એક સબસ્ટન્સ જેની શું કરી? લેન્થ મેઝર કરી છે. રેડી? જોવું જોઈએ. ધ્યાન આપજો ખાસ. ચલો એક્ઝેક્ટ તમે જોઈ શકો છો કે ભાઈ આ સબસ્ટન્સની લેન્થ કેટલી છે. ફોર એક્ઝામ્પલ L = 25 સેમી છે. રેડી છે? તો આ જે રીડિંગ છે એને આપણે શું કહેશું? ટ્રુ વેલ્યુ. શું બોલું છું? ખ્યાલ આવ્યો? ટ્રુ વેલ્યુ. અને આ જે રીડિંગ છે દેખાણું કેટલું આવ્યું? 25 આવ્યું ને ભાઈ, એને કહેશું SR, સ્કેલ રીડિંગ. તો તમે જોઈ શકો છો ભાઈ કે અહીંયા આપણે લખી નાખી કે ભાઈ આ કેવી કન્ડિશન છે કે ભાઈ θ ડેશ ઇઝ ઇક્વલ થીટા, કે અત્યારે ટેમ્પરેચર કેવું છે? નોર્મલ ટેમ્પરેચર છે. બરાબર છે? તો ટ્રુ વેલ્યુ છે કેવી છે? આપણી સ્કેલ રીડિંગની વેલ્યુ 2 એક જ છે. બરાબર છે? જોઈ લો. હવે તમે શું કરો છો ભાઈ? ટેમ્પરેચર છે બરાબર છે એ વધારો છો. ખાસ ધ્યાન આપજો. હવે તમે ટેમ્પરેચર શું કરો છો? ઇન્ક્રીઝ કરો છો. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર, ક્લેરિફિકેશન નહીં કરે, આપણે ધ્યાન રાખવાનું ઉપર હેડિંગ વાંચી લેવું, સ્ટીલ સ્કેલ અથવા મેટલ સ્કેલ. તો આપણે ટેમ્પરેચર કોનું વધારી જવું સમજી ચાલવાનું? આ સ્કેલનું. કારણ કે ઘણા છોકરાઓને એવા ડાઉટ હોય છે, બરાબર, કે સાહેબ આનું ટેમ્પરેચર વધે તો પછી આનું ન વધે. તો એવું તમે બાય ડિફોલ્ટ ગેસ કરી જાજો કે સ્ટીલ સ્કેલ એટલે તમે હેડિંગ લખ્યું છે કે એનું ટેમ્પરેચર આપણે ઇન્ક્રીઝ કરીએ. ચલો તમે જ બોલો છો કે આનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. હવે એક એક શબ્દ શાંતિથી સાંભળજો, નકર અઘરું પડી જશે. અને ડ્રોઈંગ કરવું છું એટલે વાંધો નહીં જ આવે, બરાબર, નહીં તો નહીં સમજાય. ચલો આ જે સ્ટીલની સ્કેલ છે એનું ટેમ્પરેચર હું ઇન્ક્રીઝ કરીશ એટલે એની લેન્થ વધશે. સમજાય? એની લેન્થ વધશે એટલે શું થશે? બોલો જોઈએ. એક જ મિનિટ. ઓકે, ભલે રહ્યું. ચલો એમને હા, તો આની લેન્થ જ્યારે વધશે, હવે આપણે એની લેન્થ થોડી વધારે બતાવી દઈએ આ રીતે, તો શું થશે? બોલો જોઈએ. શાંતિથી વિચારો કે એની વચ્ચેના જે આ સ્કેલ્સ છે, એની વચ્ચેના જે સ્લોટ્સ છે, એ પણ એની વિડ્થ થોડી થોડી વધી જશે. બરાબર છે? તો આ રીતે સમજાય? જોવો જોઈએ. આ રીતે એના સ્કેલ્સ વચ્ચેના જે ડિવિઝન્સ છે એની લેન્થ પણ વધી જશે. સમજાય છે ભાઈ? આ રીતે.
ખ્યાલ આવે? અને હજી પણ પાછળ શું હશે તમે સમજી ગઈ છો 30 ડિગ્રી કે એવી રીતના આગળ જે તમારે જે વિચારવું હોય, બરાબર છે. પણ આપણી જે આ જે લેન્થ છે, બરાબર, એ તો આને આપણે કંઈ કરતા નથી. કયું સબટન્સની લેન્થ છે એ તો સેમ જ રહેશે, એપ્રોક્સિમેટલી આપણે બતાવી દઈએ. રેડી? જો જે આ રીતે ખ્યાલ આવી ગયો ભાઈ. હવે શું થયું સમજાણું કે સ્ટીલની લેન્થ જે સ્કેલ છે એની લેન્થ વધી ગઈ. જો એટલે એના સ્લોટ્સ એની વચ્ચેના જે ડિવિઝન છે એનું ડિસ્ટન્સ વધી ગયું. તો હવે જે તમને સ્કેલ રીડિંગ બતાવશે તમારી નજર સામે, જે અહીંયા નીચે લખું એસઆર મતલબ સ્કેલ રીડિંગ. સ્કેલ જે રીડિંગ બતાવશે એ કેટલું બતાવશે? 20 સેમી બતાવશે. એ આપણને ખબર છે ખોટું છે. શું કામ? કારણ કે એનું સાચું રીડિંગ કેટલું છે, એની ટ્રુ વેલ્યુ કેટલી છે બોલો? આપણે એવું ગેસ કરવાનું છે કે આની લેન્થ વધતી નથી. કોની? આપણા સબટન્સની. એની ટ્રુ વેલ્યુ કેટલી છે બોલો? 25 સેમી હતી ને. તો તમારી સ્કેલ છે, બરાબર, એટલે કે તમે સ્કેલને ગરમ કરી અને મેઝરમેન્ટ કરશો તો તમારી સ્કેલ શું શીખવા મળ્યું? શું બતાવશે? તો કે જે રીડિંગ એનું સાચું છે એના કરતાં ઓછું બતાવશે. શું કામ? તો આંખ બંધ કરીને વિચારવાનું કે એના સ્લોટ્સ છે, એની ડિવિઝન્સ છે, એની વચ્ચેનું ડિસ્ટન્સ વધી જશે. સમજાય? ડિસ્ટન્સ વધી જશે પછી તમે સ્કેલનો યુઝ કરશો તો શું થશે ભાઈ? કે તમને ઓછું કે ખોટું બતાવશે. સમજાય છે? તો આમાં આપણને શીખવા શું મળ્યું ભાઈ? કે જે સ્કેલનું રીડિંગ છે એ એની ટ્રુ વેલ્યુ કરતાં કેવું આવશે? ઓછું આવશે. રેડી છે? તો એ જે તમને ડિફરન્સ આપે, દેખાય આટલો, સમજાઈ ગયું? એ તમારે શું કરવું પડે? તમને એમ કહે ભાઈ કે સ્કેલની લેન્થ છે, સાંભળજો, 5 સેન્ટીમીટર વધે છે. દેખાય? સ્કેલની લેન્થ 5 સેન્ટીમીટર જેટલી વધે છે, જોઈ લેજો. તો તમારે એટલું શું કરવું પડે? તમારે એમાં એડ કરવું પડે, બરાબર? કારણ કે આટલી લેન્થ છે એ વધી ગઈ એટલે એટલું શું બતાવશે? ખોટું બતાવશે. પાકું છે? અને નેક્સ્ટ કેસ, ચલો હજી એક ચાન્સ છે. હવે તમે ટેમ્પરેચર શું કરો છો ભાઈ? એનું કોનું? એનું મતલબ સમજાઈ ગયું, સ્કેલનું છે એ ઓછું કરો છો, ઘટાડો છો. પાકું? તો શું થશે? જો સ્કેલનું ટેમ્પરેચર ઘટશે એટલે સ્કેલ શું થશે? કોન્ટ્રાક્ટ થશે. સમજાય? સ્કેલ શું થશે ભાઈ? કોન્ટ્રાક્ટ થશે. સાંભળજો, સ્કેલ કોન્ટ્રાક્ટ થશે એટલે એના જે ડિવિઝન્સ છે, સાંભળજો, એ બેની શું આવશે? સાવ નજીક આવશે. એના ડિવિઝન્સ એકબીજાની સાવ નજીક આવી જશે. અહીંયા 0, 5, 10, 15, 20, આ રીતે 25, 30, બરાબર, વોટ એવર જેટલું પાછા આપણે રીતે વિચારવાનું, બરાબર છે. ચલો હવે જોવો શું થશે કે હવે તમે ઓલો જે હતો એ જ બહાર રાખશો આ રીતે, બરાબર. તો શું થશે ભાઈ? જોવો જોઈએ. રેડી? જોવો જોઈએ. હવે બાર તો જે છે એ સાઈઝ આપણે રાખશું, પણ ડિવિઝન્સ નજીક આવી ગયા તો હવે તમને રીડિંગ શું બતાવશે? તમે જોઈ શકો છો, બરાબર, કે રીડિંગ તમને હશે એના કરતાં વધારે બતાવશે. રેડી? તો હવે તમને રીડિંગ કેટલું બતાવે છે? ફોર એક્ઝામ્પલ જોવું જોઈએ કે એની જે સ્કેલ રીડિંગ છે એની વાત થાય છે, તમને 30 સેમી બતાવે છે. અને એની ટ્રુ વેલ્યુ તો તમને ખબર જ છે કે એની ટ્રુ વેલ્યુ કેટલી છે? 25 સેમી છે. તો હવે તમને એ જે રીડિંગ છે એ કેવું બતાવશે? બોલો, એની ટ્રુ વેલ્યુ કરતાં વધારે બતાવશે. ખ્યાલ આવે છે ભાઈ? તો તમારે એટલું રીડિંગ જેટલું વધારે બતાવવું એટલું શું કરવું પડે? એમાંથી માઇનસ કરવું પડે, તો તમને એનું ટ્રુ વેલ્યુ કે ટ્રુ રીડિંગ મળે. સમજાય? તો ત્યાં તમે ટીવી લખો તો TR લખો તો એ વાંધો નહીં. ટ્રુ રીડિંગ અને અથવા ટ્રુ વેલ્યુ અને SR મતલબ સ્કેલ રીડિંગ, બરાબર છે. ચલો નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ વધી. કમ્પ્લીટ. તો આટલું હતું લિનિયર એક્સપાન્શનમાં. હવે શું આવશે? એરિયા એક્સપાન્શન અથવા સરફેસ એક્સપાન્શન. ચલો એમાં બહુ વાર નહીં લાગે કારણ કે એમાં તો એક બેઝિક કન્સેપ્ટ જ છે. રેડી? સેકન્ડ આવશે એરિયા અથવા એરિયલ એક્સપાન્શન અથવા એને કહેવાય સરફેસ એક્સપાન્શન. જોવો જોઈએ કે એની અંદર કોઈ 2D સબસ્ટન્સ હોય, ખ્યાલ આવે? કોઈ આ રીતે 2D સબસ્ટન્સ હશે, બરાબર છે. જોવો જોઈએ તો એની અંદર એને આપણે તમે એને શું કરશો? હીટ પ્રોવાઈડ કરશો. આ રીતે તમે એને હીટ પ્રોવાઈડ કરશો આ બધે, તો શું થશે? એની લેન્થ અને એની બ્રેથ બેયમાં શું આવશે? તમે જોઈ શકો છો, ઇન્ક્રીમેન્ટ આવશે, બરાબર છે. તો એનું ઇક્વેશન છે એ પણ જેમાં ડાયરેક્ટ જ લખવાનું છે તમારે. હવે એમાં બહુ ટાઈમ નથી લગાડવાનો, એટલે કે ડેલ્ટા A બાય A ઇઝ ઇક્વલ. હવે એમાં સિમ્બલ શું આવશે? સમજાઈ ગયું? બીટા આવશે, બીટા ડેલ્ટા T. એટલે મેં કીધું હતું કે ગમે એક ફોર્મેટ યાદ રાખવાનું, આ સહેલું પડશે. વેર બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? 2 આલ્ફા. ચલો આનું પ્રૂફ પણ જો એવું કાંઈ નથી. બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થાય એનું પ્રૂફ થઈ જાય. NCERTમાં આપણે પહેલું જ એક્ઝામ્પલ આપ્યું છે, પણ એ કર્યા પછી એનો કોઈ મતલબ નથી, કારણ કે એ યાદ રાખવું સહેલું છે. આપણે કઈ રીતે યાદ રાખવાનું ભાઈ? કે આ આલ્ફા જે 1 ડાયમેન્શન હતો,
બીટા જે 2 ડાયમેન્શન માટે છે તો આગળ શું હશે 2 આવશે. બાકી 2 શું કામ આવે જેનું એકદમ નાનકડું પ્રૂફ પણ છે, પણ અત્યારે તમે ડાયરેક્ટ યાદ રાખો તો એ વાંધો નહીં, એનો કોઈ મતલબ નથી. બરાબર, તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ 2 અલ્ફા થશે. અને થર્ડ આપણે વાત કરી શું, તો કે ભાઈ વોલ્યુમ એક્સપાન્શન. રેડી, વોલ્યુમ એક્સપાન્શન. ચલો, તો વોલ્યુમ એક્સપાન્શનમાં શું આવશે જોવું જોઈએ કે એનું લેન્થ બ્રેથ ત્રણેય વસ્તુ શું થતી હોય ભાઈ, બરાબર છે, ચેન્જ થતી છે. આ રીતે તમે જોઈ શકો છો, જોવું જોઈએ. રેડી, એટલે કે તમે એને હીટ પ્રોવાઈડ કરશો, બરાબર છે, તો એની લેન્થ બ્રેથ અને હાઇટ ત્રણેય વસ્તુ ત્રણેય ડાયમેન્શન શું થશે, ચેન્જ થશે. તો એના માટેનું ઇક્વેશન શું થાય જોવું જોઈએ. તો એના માટેનું ઇક્વેશન સાથે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ગામા ડેલ્ટા ટી. ઘણી રેફરન્સ બુકમાં કઈ સિમ્બોલ હશે ખબર છે, બધામાં આલ્ફા લખ્યું હોય, સમજાય. પછી નીચે ખાલી એનો સફિક્સ છે ચેન્જ કરશે, આલ્ફા ઓફ એલ અહીંયા લખશે આલ્ફા ઓફ એસ અથવા એ, અહીંયા લખશે આલ્ફા ઓફ વી. આલ્ફા બીટા ગેમાં તમને સહેલું પડશે, બરાબર. અને સેમ વસ્તુ વેર ગામા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ 3 આલ્ફા. ગામા છે 3 આલ્ફા કરતાં કેટલો હશે, આ રીતે 3 ટાઈમ આલ્ફા કરતાં વધારે હશે, બરાબર છે. આ થઈ ગયું કામ કમ્પ્લીટ, બરાબર. જોતા જાજો. હવે આલ્ફા બીટા ગામા વચ્ચેનો જે રિલેશન છે એ પણ તમને એમસીક્યુમાં કમાવશે બેઠે બેઠો. આલ્ફા રેશિયો બીટા રેશિયો ગામા કેટલું થાય તમે સમજી ગઈ છો, 1:2:3. યુ કેન સી. રેડી, આલ્ફામાં 1 હશે તેના કરતાં બીટા 2 ટાઈમ્સ હશે ને એના કરતાં ગામા છે શું હશે 3 ટાઈમ્સ. પછી આ બધા વચ્ચેના ઇન્ટર રિલેશનને તમે ગોતી શકો ભાઈ. સાંભળજો, અહીંયા આલ્ફા એટલે શું થાય બીટા બાય 2 થાય. સાંભળજો, આલ્ફા એટલે શું થાય બીટા બાય 2 થાય. એ આલ્ફા એટલે બીટા બાય 2 અહીંયા મૂકી દો, તો શું થશે ગામા એટલે 3 બીટા બાય 2 થાય. તો આ રીતે તમે ઇન્ટર રિલેશન પણ શું કરી શકો, એમાંથી મેળવી શકો. સમજાઈ જાય ભાઈ. તો એ ખાસ ધ્યાન રાખજો, એ તમને કામ આવશે, બરાબર. આ લખી લ્યો એટલે ઊભા રહેજો. વોલ્યુમ એક્સપાન્શન છે એની અંદર એમસીક્યુમાં જે બેઠે બેઠું કામ આવે ને એ કન્સેપ્ટ ત્યાંથી પકડી અને હું તમને થિયોરીમાં ભેગું કરાવી દઉં છું, બરાબર છે. બહુ મજા આવે એવું છે. આ લખી લ્યો એટલે આપણે આગળ વધીએ હવે વોલ્યુમ એક્સપાન્શન તરફ, બરાબર. ચલો, આ ઇક્વેશનને ખાસ યાદ રાખજો, ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ગામા ડેલ્ટા ટી. ઓકે છે. ચલો, તો અત્યારે આપણે ક્યાં જઈએ ભાઈ, હજી પણ હેડિંગ લખી દઉં છું. હવે આપણે વાત કરીએ છીએ વોલ્યુમ એક્સપાન્શનમાં. ઓકે, ચલો ભાઈ જોતા જાજો. આઈડિયલ ગેસ ઇક્વેશન શું થશે, આઈડિયલ ગેસ ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. બધાને ખબર છે. આમાં તમે ચેન્જ કરશો તો શું આવશે, અહીંયા આપણે વાંચો, ઉપર વાંચો. વોલ્યુમ એક્સપાન્શનની વાત થાય છે ને ભાઈ, તો આપણે વોલ્યુમમાં ચેન્જ કરશું. અને વોલ્યુમમાં ચેન્જ ક્યારે આવે, તો આ ચેપ્ટરમાં આજના દિવસમાં આપણે સ્ટડી કરી છે ને ભાઈ, જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જ આવે એટલે કે થર્મલી એક્સપાન્શન થાય એની વાત છે. ડેલ્ટા ટીમાં ચેન્જ કરો એટલે વોલ્યુમમાં ડેલ્ટા વી જેટલો ચેન્જ થાય, જેને આપણે કહી દઈએ વોલ્યુમ એક્સપાન્શન. રેડી છે. ચલો, આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1, આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 2. નેક્સ્ટ સ્ટેપ શું કરશું ભાઈ, તો કે ડિવાઈડ ઇક્વેશન ડાયરેક્ટ લખી જ નાખું શોર્ટમાં. ચલો, આ રીતે ઇક્વેશન 2/1. 2/1 શું કામ કર્યું એ પણ તમને ખ્યાલ આવી જશે, બરાબર. જોજી, ચલો 2 શું છે પી ડેલ્ટા વી દેખાય અપોન 1 શું થાય ભાઈ પીવી ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું થાય બોલો જોઈએ મ્યુ આર ડેલ્ટા ટી અપોન આ બાજુ શું થાય મ્યુ આર ટી દેખાય. ચલો શું થશે બોલો જોઈએ, અહીંયા પી કટ થઈ જશે, અહીંયા શું હશે ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ. ચલો અહીંયા મ્યુ આર કટ થઈ ગયા, શું લીધું ડેલ્ટા ટી બાય ટી. કંઈ ખ્યાલ આવ્યો ભાઈ. એક આ રિલેશન તમને કામ આવી જશે. પર્ટિક્યુલર શેના માટે સાંભળજો, વોલ્યુમ એક્સપાન્શન માટે, પર્ટિક્યુલર વોલ્યુમ એક્સપાન્શન માટે. આ બધે ખાસ ધ્યાન રાખજો. પછી ચલો હજી કન્ટિન્યુ કરવાનું જ છે ભાઈ, હજી કન્ટિન્યુ છે. ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય ટી. હા હવે ખ્યાલ આવ્યો, જોઈ રહ્યું કીધું હતું ને, યાદ રાખજો. ડેલ્ટા વી બાય વી એટલે શું થાય તો કે ગામા ડેલ્ટા ટી. રેડી? તો શું હું આ ડેલ્ટા વી બાય વી છે જગ્યાએ ગામા ડેલ્ટા ટી લખી શકું? ખ્યાલ આવ્યો? ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ ડેલ્ટા ટી બાય ટી. ચલો ભાઈ ડેલ્ટા ટી કટ થઈ ગયા, શું લીધું પાછળ ગામા ઇઝ ઇક્વલ ટુ 1/t. આ મોસ્ટ ટાઈમ રિલેશન છે. ચલો આ શું કહેવા માંગે છે ભાઈ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે
એમ ગામા છે એ ડિક્રીઝ થશે. બે વચ્ચે જો રેસિપ્રોકલ રિલેશન છે, ટેમ્પરેચર ડિક્રીઝ થશે તો ગામા ઇન્ક્રીઝ થશે. બે વચ્ચે રેસિપ્રોકલ રિલેશન છે, બરાબર છે. અને આ ગામા છે એ વધારે પડતો ડિપેન્ડ કોના માટે કરશે સમજાય? ગેસ માટે. શું કામ? કે તમે જ વિચારો ને ભાઈ, સોલિડ, લિક્વિડ અને ગેસમાં સૌથી વધારે વોલ્યુમમાં ચેન્જ શેમાં થાય છે બોલો? તો કે ગેસમાં થાય છે ને. તો એટલા માટે મોટા ભાગે આપણે ગેસની વાત આવશે એટલે ગામા લઈશું. હવે સમજાણું? તો આપણે આઈડિયલ ગેસની વાત કરશું ચેપ્ટર 13માં, એટલે કે આપણું કયું ચેપ્ટર? તો કે કેટીજી, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. ત્યારે એક નામ છે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, એમાં નકરું ગેસીસની વાત આવશે. તો ત્યાં જોજો એ આખા ચેપ્ટરમાં તમે લોકો ગામા ઉપર વધારે ફોકસ કરો છો. સમજાઈ ગયું? ગામા છે એ શું છે? ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે. શેના માટે? આપણા ગેસ માટે. જ્યારે સોલિડ અને લિક્વિડ માટે એનો જે આલ્ફા બીટા છે એટલો બધો ડિપેન્ડન્ટ નથી, કે એનાથી બહુ ચેન્જ નહીં આવે. સમજાય? ગામા છે એ ટેમ્પરેચરથી બરાબર છે ફરક પડશે અને ચેન્જ આવશે. પાકું? તો આ એક રિલેશન કામ આવશે. હજી એવા બીજા 2-3 રિલેશન કરાવું છું જેમાં તમને મજા આવી જશે. આના ઉપરથી જ આ રીતના ડેરિવેશન આવશે. આ લખી લ્યો. એટલે વોલ્યુમ એક્સપાન્શનની અંદર જ આપણે નેક્સ્ટ ડેરિવેશન કરી. ચલો રેડી? ઓકે ચલો. હજી પણ આપણે ક્યાં છીએ ભાઈ? વોલ્યુમ એક્સપાન્શનમાં જ છીએ. દર વખતે તમારું ધ્યાન હોવું જોઈએ એટલે હું લખી આપું છું, બરાબર. તો તમે જોઈ શકો છો કે આપણે લિનિયર એક્સપાન્શનમાં ઘણા બધા કેસ જોયા. એરિયલમાં કંઈ બહુ કેસ કે કાંઈ આવતા જ નથી. વોલ્યુમમાં પાછા 3-4 કેસ આવે છે, બધા તમને કરાવી દઉં છું, બરાબર, શોર્ટ આઉટ કરાવીને. ચલો, જેમ આપણે રજિસ્ટર માટે લેન્થ માટે ઇક્વેશન લખ્યું હતું, શું એ જ રીતે ઇક્વેશન વોલ્યુમ માટે પણ પોસિબલ છે? V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. યસ ઓર નો? આ ઇક્વેશન આપણે લેન્થ માટે થોડી વાર પહેલાં બનાવ્યું હતું ને, યાદ છે? અને 12થમાં આપણે યુઝ કરીએ રજિસ્ટર માટે, રજિસ્ટિવિટી માટે. ચલો રેડી છે? આનાથી આપણે જઈએ છીએ ડેન્સિટીમાં. ધ્યાન આપજો, બરાબર. હવે આપણે જઈએ છીએ ડેન્સિટીમાં. ઘણું બધું કહેવાનું છે, તમને મજા આવી જશે, ફૂલ શોર્ટ આઉટ થવાનું છે. ચલો, વોલ્યુમ એટલે શું થાય બોલો? માસ બાય ડેન્સિટી થાય. તમે જ કહો આમાં શું થશે? ડેન્સિટી તમને નેગેટિવ મળશે. શું કામ? તો કોમન સેન્સની વાત છે ભાઈ, કે ગરમ કરશો એટલે વોલ્યુમ વધે ને કોઈ પણ વસ્તુનું વોલ્યુમ વધે એટલે એ વસ્તુ લાઇટ બને, હલકી બને, અને ડેન્સિટી શું થાય? ઘટે. મેથેમેટિકલી પણ વિચારી શકો અને બાય એક્સપિરિયન્સ કે બાય પ્રેક્ટિકલી પણ વિચારી શકો છો. પાકું? કે બાય એક્સપેરિમેન્ટ કે ભાઈ વોલ્યુમ વધશે તો ડેન્સિટી ઘટવાની જ છે. તો આપણે ડેન્સિટી તરફ જાય છીએ. ચલો, માસ બાય ડેન્સિટી. માસ તો સેમ હશે, એની ડેન્સિટી ચેન્જ થઈ ગઈ. આ એની ઓરિજિનલ ડેન્સિટી ρ0 અને આ એની ન્યૂ ડેન્સિટી ρ ઇન બ્રેકેટ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ખાસ ધ્યાન આપજો. ચલો ભાઈ, માસ કટ થશે, ρ0 ને ઉપર લઈ લઈ. ધ્યાન આપજો. ρ0 બાય ρ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ચલો નેક્સ્ટ સ્ટેપ ધ્યાન આપજો. અને આપણે રેસિપ્રોકલ કરી નાખીએ, અને ઊંધું કરી નાખીએ. ચલો, અને ઊંધું કરશો એટલે ρ બાય ρ0 આવશે. વિચાર્યો. અને નીચે કાંઈ ન હોય તો 1 હોય. 1 ક્યાં આવી જશે? ઉપર. અને આ ઇક્વેશન ક્યાં આવી જશે? નીચે. 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. બરાબર. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, આવું શું કામ કર્યું છે તમને થોડી વારમાં ખબર પડી જશે. હા, હવે આપણે શું કરશું ભાઈ? તો કે ડિનોમિનેટરને ન્યુમરેટરમાંથી માઇનસ કરશું. તો જે કામ તમને ખબર છે લેફ્ટ સાઈડ કરો એ જ મેથેમેટિકલી રાઈટ સાઈડ કરવું પડે. ડિનોમિનેટર છે ને ન્યુમરેટરમાંથી માઇનસ કરવું છું. એમાં લખી સલાહ સમજાઈ જશે. ρ માઇનસ ρ0 અપોન ρ0. બસ આવું આપણે મેથેમેટિકલ કરી જ છીએ ને ભાઈ. તો સેમ રાઈટ સાઈડે શું કરવાનું ભાઈ? ન્યુમરેટરમાંથી ડિનોમિનેટર માઇનસ કરવાનું. ન્યુમરેટરમાંથી એક સ્ટેપ લખી આપું છું. ન્યુમરેટર એમાંથી આપણે ડિનોમિનેટરને માઇનસ કરી લો 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. નીચે તો હજી ભૂલાય નહીં ભાઈ, તો એમને રહેવાનું જ છે 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. આવો આપણે લખી શકીએ કે નહીં? ચલો, આવું શું કામ કર્યું? ફાઇનલી તમને ખ્યાલ આવી જશે કે ρ માઇનસ ρ0 એટલે શું થાય? બોલો, ડેલ્ટા ρ થાય ને. હવે સમજાણું? ડેલ્ટા ρ બાય ρ0. આપણને રેસિપ્રોકલ શું કામ કર્યા એનું રીઝન આપું, કારણ કે ઓલવેઝ આપણે ઇક્વેશન લખી છીએ. હવે તમને ખ્યાલ આવ્યો? મેં કીધું હતું કે ભાર આપીને ખાસ હું તમને યાદ કરાવીશ. દર વખતે એના ઉપર ભાર મૂકશું એ વાત ઉપર. શું કે ભાઈ ρ0 છે એ નીચે શું બતાવે છે? કે એની ઓરિજિનલ વસ્તુ. સમજાય? તો ઓલવેઝ આપણે ડિનોમિનેટરમાં શું બતાવીએ? એની ઓરિજિનલ. આ જ વસ્તુ યુનિટ એન્ડ મેઝરમેન્ટમાં પણ તમને કહી દઉં કે ડિનોમિનેટરમાં નોર્મલી આપણે શું લખી છીએ ભાઈ? ડેલ્ટા એક્સ બાય એક્સ હોય તો એની એક્સ શું હોય છે? એની ઓરિજિનલ વેલ્યુ હોય છે. સમજાય? એટલે પહેલાં આપણે એને રેસિપ્રોકલ કર્યું. નીચે ઓરિજિનલ વેલ્યુ ખાસ રાખવાની છે. ચલો, ઉપરનું સ્ટેપ શું થશે બોલો જઈ? 1 માઇનસ અંદર લેશો એટલે માઇનસ. આપો માઇનસ પ્લસ માઇનસ થઈ જશે ગામા ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ચલો ભાઈ, છેલ્લું સ્ટેપ જે શું થશે બોલો? ડેલ્ટા ρ બાય ρ0 ઇઝ ઇક્વલ ટુ, ચલો સમજી ગઈ છો તમે, 1 માઇનસ 1 શું થશે? 0 થશે. માઇનસ ગામા ડેલ્ટા ટી અપોન 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. આવી ગઈ તમારી નેક્સ્ટ શોર્ટકટ. બરાબર છે?
ચલો અને લખી લ્યો હજી આમાં એક તમને જોરદાર સલાહ આપવાની છે આ બેઠે બેઠું એમસીક્યુમાં કામ આવશે ધ્યાન રાખજો રેડી છે ચલો લખાઈ ગયું અને થોડુંક નાનું પણ નાખી ધ્યાન રાખજો ભાઈ હવે આ શોર્ટકટ અને બીજી એક શોર્ટકટ લઈ દઉં કઈ સાંભળજો હવે જો તમે ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી લખી શકતા હોય ડેલ્ટા એ બાય ઇઝ ઇક્વલ ટુ બીટા ડેલ્ટા ટી લખી શકતા હોય ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ગામા ડેલ્ટા ટી લખી શકતા હોય ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી લખી શકતા હોય ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ આ રો હું બોલું છું રજિસ્ટ્રેટિવ વાળો આલ્ફા ડેલ્ટા ટી લખી શકતા હોય તો શું તમે આ જ રીતે ડેલ્ટા રો બાય રો વાળું ઇક્વેશન ન બનાવી શકો સમજાય છે પણ ત્યાં શું આવે ભાઈ ગામા ડેલ્ટા ટી આવે શું કામ તો મારો ભાઈ એટલી ખબર પડે કે રો છે ડેન્સિટી પર્ટિક્યુલર આપણે શેના માટે વાત કરતા હોય વોલ્યુમ માટે એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ આવશે ગામા તમે કહો સાહેબ ત્યાં તો ડેલ્ટા રો બાય રો લખાવતા પણ ભાઈ એ રો હતો એ કરંટ ઇલેક્ટ્રિસિટીમાં રજિસ્ટિવિટીવાળો રો હતો અને એ રજિસ્ટિવિટી આપણે નોર્મલી વાયર માટે વાત કરતા એટલે ત્યાં આપણે આલ્ફા લખતા સમજાય આ રો છે એ ગેસ માટે કે વોલ્યુમ માટે છે સમજાય અને આગળ શું આવશે માઇનસ આવશે શું કામ માઇનસ આવશે કારણ કે વોલ્યુમ વધે તો ડેન્સિટી શું થશે ભાઈ ડિક્રીઝ થશે કોમન સેન્સની વાત છે બીજું યાદ રાખજો આ ઇક્વેશન છે આ ઇક્વેશન બે એક જ ઇક્વેશન છે કેમ તો તમે બેયમાં કોઈ પણ વેલ્યુ મૂકજો બેયમાં આન્સરમાં બહુ માઇનર ફરક આવશે તો આ શોર્ટકટ ક્યારે કામ આવશે ભાઈ ફોર સ્મોલ ચેન્જ લખી જ દઉં છું જ્યારે તમને નાના ચેન્જ આપેલા હશે ત્યારે તમે શોર્ટકટ લગાડશો ને ભાઈ સાંભળજો તો તમારે આ લગાડવાની જરૂર નહીં પડે થોડીક બુદ્ધિ ચલાવો બે દેખાવમાં સરખા જ છે માઇનસ ગામા ડેલ્ટા ટી આ ડિનોમીટરને આપણે નેગ્લેક્ટ કરી નાખ્યું છે શું કામ કે આ ડિનોમીટરની વેલ્યુ બહુ નાની હોય શું કામ નાની હોય તમને કહું સાંભળજો પહેલાં તો ગમે એનો ગામા છે ને તમે ટેક્સ્ટ બુકમાં ચેક કરશો ને એનસીઆરટીમાં ટેબલ આપેલા છે યાદ નથી રાખવાનું ખાલી રેફરન્સ માટે તો નહીં તો 10⁻⁴ 10⁻⁵ છે સમજાય ડેલ્ટા ટીને તમે એનાથી મલ્ટીપ્લાય કરો તો 0.000 સમથિંગ આન્સર આવે અને 1 પ્લસ તમે 0.000 સમથિંગ કરો એટલે એપ્રોક્સિમેટલી 1 જ થાય હવે સમજાણું તો આ જે મેં ઇક્વેશન ક્યાંથી લખ્યું છે ખ્યાલ આવી ગયો આપણા નોર્મલ ઇક્વેશનમાંથી જો આવા ઇક્વેશનમાંથી ક્યાં ગયો બરાબર જો આ ઇક્વેશનમાંથી કે ભાઈ ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ ગામા ડેલ્ટા ટી થતું એવી રીતના તમે કેમ ડેલ્ટા આર બાય આર લખો છો ડેલ્ટા એલ બાય એલ લખો છો ડેલ્ટા એ બાય એલ લખો છો એવી રીતના તમે ડેલ્ટા રો બાય રો પર લખી શકો અને ડેન્સિટી માટે સ્પેશિયલી વોલ્યુમ કોન્સ્ટન્ટ જ લેવાય ને તો ગામા શું છે એનો વોલ્યુમેટ્રિક કોન્સ્ટન્ટ છે બીટા જે એનો કોણ છે એરિયા અથવા સરફેસ કોન્સ્ટન્ટ છે સમજાય છે ભાઈ આ રીતે તો શોર્ટકટ ખ્યાલ આવી ગઈ તો B1 નથી હવે આ તો તમને યાદ રાખવામાં સહેલું જ પડે કારણ કે આવા તો આપણે 5 થી 6 ઇક્વેશન યાદ રાખીએ છીએ ખાલી બધામાં ક્વોન્ટિટી ચેન્જ થાય છે અને આલ્ફા બીટા ગેમા ચેન્જ થાય છે સમજાય છે તો બે ઇક્વેશન એક જ છે આ ઇક્વેશન ધ્યાનમાં ક્યારે રખાય કે જો બેઠે બેઠું તમને ઓપ્શનમાં પૂછે 4 ઓપ્શનમાંથી સાચું ત્યારે આ બેઠે બેઠું કામ આવે અને વેલ્યુ એપ્લાય કરો ત્યારે પણ કામ આવશે એમસીક્યુમાં પણ બહુ ઝાઝો ચેન્જ ન હોય ને તો પછી આના કરતાં આ યાદ રખાય કારણ કે આ તો આપણને ઓલરેડી યાદ જ છે તો આજે મેં તમને સલાહ આપી એનાથી ફાયદો શું થશે ભાઈ કે તમારે યાદ રાખવામાં સહેલું પડશે રેડી છે કે નાના ચેન્જ આપેલા હોય તો આ ઇક્વેશન લગાડો ખાલી તમારે ગામા અને ડેલ્ટા ટીનું મલ્ટિપ્લિકેશન કરવાનું રહે તો નીટીની અંદર બહુ ડિટેલમાં નથી પૂછાતું બેઝિક વસ્તુ જ પૂછાય છે તો આ ઇક્વેશન બેઠે બેઠું પૂછાય ત્યારે આ પ્રૂફ કરેલું છે અથવા તો આજે ઇક્વેશન જે કામ આવશે એટલે મેં તમને કરાવ્યું તો કેટલા બધા કેસીસ સોલ્વ કર્યા જોવો જોઈએ હજી પણ આપણે એકાદો કેસ સોલ્વ કરી જઈએ પહેલાંને લખી લે ચલો ફટાફટ રેડી ઓકે ચલો ભાઈ હવે આ જ ઇક્વેશન પાછું લખી વોલ્યુમ એક્સપાન્શનમાં જ છીએ આપણે લાસ્ટ સ્ટેપ છે V ઇઝ ઇક્વલ ટુ V નોટ ઇન્ટુ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી રેડી વોલ્યુમ આવે એટલે ગામા આવે ભૂલાય નહીં ચલો હવે કોઈ પણ સ્ફિયરની વાત હોય ફોર એક્ઝામ્પલ સ્ફિયર એટલે અર્થની વાત હોય તો એના માટે એની રેડિયસના ફોર્મમાં જવું હોય સાંભળજો તો વોલ્યુમ એટલે શું થાય 4/3 પાયર ક્યુબ થાય અહીંયા શું થાય 4/3 પાયર નોડ ક્યુબ થાય ખ્યાલ આવે બ્રેકેટ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી હવે કાંઈ આઈડિયા આવ્યો ભાઈ તો આ તમે એકવાર જોયું હોય છે તો તમને આઈડિયા આવશે કે આ રીતે પણ પૂછાય છે તો આમાંથી ક્યાં આપણે જઈ શકીએ છીએ સમજાય છે તો આ બધું તમારે ગોતવું નહીં પડે ચલો 4/3 પાય કટ થઈ ગયું સો છે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આર નોડ ક્યુબ ઇન બ્રેકેટ 1 પ્લસ ગામા ડેલ્ટા ટી ચલો આઈડિયા આવી ગયો આને આપણે નીચે લઈ લઈ અને બે બાજુ ક્યુબ રૂટ લઈ લઈ સમજાય ભાઈ ક્યુબ રૂટ લેશું એટલે આનું ક્યુબ રૂટ શું થશે 3 3 કટ થશે આર ઇઝ ઇક્વલ R0 થાય નીચે લઈ લીધું સમજાય અને આનું ક્યુબ રૂટ શું થશે 1 પ્લસ ગામા ડેલ્ટા ટી રેઝ ટુ 1/3 આમાંથી કાંઈ ગોખવા નથી આપણે બનાવી લેવાનું ખ્યાલ આવે છે ભાઈ તો આવું પૂછાય હવે આમાંથી તમને એની ન્યૂ રેડિયસ પૂછે એની ઓરિજિનલ રેડિયસ પૂછે તો 1 સેકન્ડમાં મળી જાય ગામા ડેલ્ટા ટી છે એ તમને આપી દે ચેન્જ આપી દે
તમે એના પરથી બનાવી શકો. તો આ રિલેશન બેઠે બેઠો છે એ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. પાકું છે, લખી લો. એટલે જે કન્સેપ્ટ બાકી એ પૂરો કરી અહીંયા તમારું વોલ્યુમ એક્સપાન્શન પૂરું. બરાબર છે, ચલો ભાઈ કમ્પ્લીટ. હવે વાત કરી છીએ એક્સપાન્શનની અંદર જ છીએ. બરાબર છે, અહીંયા તમારું આમ જોવા જાવ તો ડાયમેન્શનલ એક્સપાન્શન પૂરું, લિનિયર, એરિયલ અને વોલ્યુમેટ્રિક. બરાબર છે, હવે આવશે જોરદાર કન્સેપ્ટ આવશે. બરાબર છે, એનોમાલસ બિહેવિયર ઓફ એનોમાલસ બિહેવિયર અથવા તમે કહી શકો છો એનું એક્સપાન્શન. આપણે એક્સપાન્શનની અંદર જ છીએ ઓફ વોટર. રેડી છે, અને એમાં પણ આપણે તમે શબ્દ યુઝ કરી શકો એનોમાલસ થર્મલ એક્સપાન્શન. સમજાય? તો અહીંયા પણ આપણે ટેમ્પરેચર સાથે એક્સપાન્શનની અંદર જ છીએ. નામ જ છે એનોમાલસ. ન ખબર હોય ને પહેલાં કીધું એનોમાલસ કોને કહેવાય કે જેમાં કાંઈ પણ અચાનક શું આવો ભાઈ વિચિત્ર ચેન્જ આવો. સમજાય છે? કાંઈ પણ વિચિત્ર કાંઈક ઘટના થવી, કાંઈ પણ એવી કંઈક ફિનોમિના થવી વિચિત્ર, એને આપણે કહીએ એનોમાલસ. અથવા એને તમે કહી શકો છો ઇરેગ્યુલર બિહેવિયર ઓફ એક્સપાન્શન ઓફ વોટર. રેડી છે? તો હવે ખાસ ધ્યાન રાખજો. બરાબર, શું થાય છે? વોટર છે એનો નોર્મલ બિહેવિયર બધાને ખબર છે, એટલે કે રેગ્યુલર બિહેવિયર. બરાબર, એ શીખી લઈ પછી ઇરેગ્યુલર, એટલે ન ખબર હોય તો સાંભળી લેજો. શું? તો હું તમને પૂછતો જાઉં કે ભાઈ તમે વોટર છે ને નોર્મલી ગરમ કરશો ને તમે હીટ આપશો તો શું થશે? બોલો, જે શાંતિથી વિચાર્યો. પાણીને તમે વોટરને ગરમ કરશો તો શું થશે? એનું વોલ્યુમ છે એ એક્સપાન્ડ થશે અને એ હલકું થાય, એટલે કે એની ડેન્સિટી જે ઓછી થશે. બરાબર, સેમ તમે એ જ વોટરને શું કરશો? ઠંડુ કરશો તો શું થશે ભાઈ? એનું વોલ્યુમ છે એ ડિક્રીઝ થશે. વોલ્યુમ ડિક્રીઝ થશે એટલે એની ડેન્સિટી વધતી જશે. બરાબર છે, સિમ્પલ વાત છે. હવે આ બિહેવિયર છે કેવો કહેવાય? રેગ્યુલર બિહેવિયર કહેવાય. રેડી છે? પણ જેવું તમે વોટરને ઠંડુ કરતા જાઓ એની વોલ્યુમ ઘટતું જાય, એની ડેન્સિટી વધતી જાય. જેવા તમે 4 ડિગ્રી ઉપર પહોંચો ને પછી શું થશે ખબર છે? હવે તમે એને ઠંડુ કરશો ને તો શું થશે ખબર છે? કે એનું વોલ્યુમ હજી પણ શું થવું જોઈએ? કોઈ વસ્તુને ઠંડી કરી તેનું વોલ્યુમ ઘટવું જોઈએ, તેનું વોલ્યુમ ડિક્રીઝ થવું જોઈએ. એનું વોલ્યુમ શું થાય છે ભાઈ? ઇન્ક્રીઝ થાય છે. અને એની ડેન્સિટી છે એ શું થવી જોઈએ? વોલ્યુમ ડિક્રીઝ થતું હોય એની ડેન્સિટી વધવી જોઈએ ને ભાઈ. તો એની ડેન્સિટી વધવી જોઈએ, એની જગ્યાએ એની ડેન્સિટી ઘટે છે. ક્યારે? તો કે 0 ડિગ્રીથી લઈને 4 ડિગ્રીમાં. તો એ જે 0 ડિગ્રીથી 4 ડિગ્રીનો જે આખો ડ્યુરેશન છે કોના માટે? વોટર માટે. એને એનોમાલસ બિહેવિયર કહેવાય. બરાબર છે, એનું ટેકનિકલ રીઝન છે એ તમે નેટ ઉપર જોઈ શકો છો. બરાબર છે, એમાં કંઈ તમારે પડવાની જરૂર નથી. તમે જોશો પછી પણ તમને નહીં સમજે, કારણ કે બહુ સ્ટ્રેન્જ અને વિચિત્ર આપ્યું છે. અને કેમિસ્ટ્રી ઉપરથી આખો કન્સેપ્ટ છે કે એના બોન્ડ્સ છે, એની વચ્ચેના જે ડિસ્ટન્સ છે તમને કહી દઉં ઉપર છેલ્લું. બરાબર, એ ડિક્રીઝ થાય છે અને આ થાય છે. પણ ભાઈ એના પછીનું કંઈ અંદર રીઝન જ નથી. તમે એમ કહો સાહેબ કે આના ડિક્રીઝ શું કામ થાય છે તો પૂરું થઈ ગયું. તો આમ જોવા જાવ તો છેલ્લે આ કન્સેપ્ટ છે એ ક્યાંક ને ક્યાંક તો અટકી જ પડે છે કે ભાઈ આવું શું કામ થાય છે. તો અમુક જે છેલ્લું રીઝન છે એ કોઈ પાસે નથી, એટલા માટે આપણે એને એનોમાલસ બિહેવિયર કહીએ છીએ. બરાબર, પણ જે થાય છે એનાથી બેનિફિટ શું થાય છે બહુ જોરદાર એ તમે જોશો. તો ભાઈ જે આપણું નેચર બને છે અથવા તો નેચર બન્યું, ભગવાન કહો, નેચર કહો, સાયન્સ કહો, તમે જે કહો એ, પણ એમાં કેટલું તમે જોઈ શકો છો ભાઈ એક્યુરસીથી કામ થાય છે. બરાબર છે, નેચર કઈ રીતે ધ્યાન રાખે છે એ તમને એનોમાલસ બિહેવિયરમાં જોવા મળશે. ખ્યાલ આવે છે ભાઈ? તો એનું રીઝન છે જ સાયન્ટિફિક રીઝન કે ભાઈ એના બોન્ડ્સ છે એમાં ચેન્જીસ આવે છે. 4 ડિગ્રી કરતાં અમુક ટેમ્પરેચર કરતાં ઓછું ટેમ્પરેચર થાય પછી વોટરની અંદર પર્ટિક્યુલર વાત આલે છે, યાદ રાખજો, વોટર માટે. પણ હવે એ બોન્ડની અંદર શું કામ ચેન્જીસ થાય છે? બરાબર, એની પાછળનું કંઈ રીઝન નથી. એટલે કે અમુક ટાઈમે તો તમારે શું કરવું પડે ભાઈ? ક્વેશ્ચન માર્ક ઉપર આવવું જ પડે કે આવું શું કામ થાય છે. એનું રીઝન હોય તો એના કરતાં નીચેનું રીઝન નથી. આ સમજાઈ ગયું ભાઈ? તો પહેલેથી કહી દઉં સારું તમને. બરાબર, ચલો જ્યાં હતા ત્યાં પાછા આવી જાય. તો હું તમને બહુ મસ્ત રીતે લખી આપું છું કે ક્યારે પણ વાંચો તો વાંધો ન આવે. સાંભળજો કે ભાઈ 10 ડિગ્રી સેલ્સિયસ છે ફોર એક્ઝામ્પલ, 9 છે. લાઈવ ડેમો એક્ઝામ્પલ લખી આપું છું. અહીંયા જોજો. 8 7 6 5 4 3 ઓકે 2 and 1. હવે ખાસ ધ્યાન રાખજો શું થાય છે. બરાબર કે ભાઈ તમે સિમ્પલ વાત છે કે ભાઈ તમે ઉપરથી ટેમ્પરેચર ડિક્રીઝ કરતાં આવો છો તો આ નોર્મલ બિહેવિયર છે. બરાબર છે, એનું લખી જ આપું છું. ગમે ત્યારે વાંચો તો કોઈને પૂછવું નહીં પડે. આ એનું રેગ્યુલર બિહેવિયર છે. શું કે ભાઈ કોમન સેન્સ એ ગમે એ વસ્તુ હોય, પછી ભલે વોટર હોય ગમે એ હોય. આપણે વોટરની વાત કરી કે એને તમે ઠંડુ કરશો. હવે અહીંયા લખી આપું છું ખાસ કામની વસ્તુ છે, ધ્યાન આપજો ભાઈ કે એનું વોલ્યુમ શું થશે ભાઈ? ડિક્રીઝ થશે. હે, અને એની જે ડેન્સિટી છે ભાઈ, ડેન્સિટી
એ શું થશે ભાઈ? ઇન્ક્રીઝ થશે. પાકું? પણ તમે જેવા 4 ડિગ્રીથી નીચે આવશો 0 ડિગ્રી ઉપર, 0 ડિગ્રી સુધી, સોરી અહીંયા જે આપણે 0 લખી નાખી ખાસ, હા બરાબર, 0 ડિગ્રી સુધી આવશો તો શું થશે જોજો, બરાબર છે? તો શું થશે ભાઈ? એનું બિહેવિયર ચેન્જ થઈ જશે. એટલે કે એનું વોલ્યુમ, તમે જ કહો ને ભાઈ, તમે 100થી ચાલુ કરો છો, આ તો મેં 10થી લખ્યું છે, 100થી ચાલુ કરો, 100, 99, 98, 90, 70, 60, 50, 40, 30, 20, 15, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. તો એનું બિહેવિયર કેવું છે? રેગ્યુલર છે, જે આપણે પહેલાંથી ભણીને આવી છીએ, બરાબર? કે આ રીતે શું કે ભાઈ વોલ્યુમ ડિક્રીઝ થાય, ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. તો હજી પણ એનું વોલ્યુમ ડિક્રીઝ થવું જોઈએ, કે હજી તમે ઠંડુ જ કરો છો ને ભાઈ, એનું ટેમ્પરેચર ડિક્રીઝ જ કરો છો. પણ હવે એનું વોલ્યુમ શું થશે ભાઈ? 4 ડિગ્રી કરતાં નીચે જશો તેનું વોલ્યુમ શું થશે ભાઈ? ડિક્રીઝ થવાની જગ્યાએ થોડુંક ઇન્ક્રીઝ થશે. અને ડેન્સિટી ઇન્ક્રીઝ થતી હોય તો ઓબ્વિયસ વાત છે, વોલ્યુમ ઇન્ક્રીઝ થતું હોય તો ડેન્સિટી શું થશે ભાઈ? ડિક્રીઝ થશે. સમજાણું? તો આ જે બિહેવિયર છે, બરાબર છે, એ જે બિહેવિયર છે એને આપણે શું કહીએ? આ રેગ્યુલર બિહેવિયર છે. અહીંયા જે બિહેવિયર તમને જોવા મળશે એનું, બસ એને આપણે કહીએ છીએ ઇરરેગ્યુલર બિહેવિયર. ઇરેગ્યુલર સમજાય? ખ્યાલ આવે ભાઈ? શું તો કે એનોમાલસ. એનોમાલસ એટલે કે કંઈક વિચિત્ર થાય છે, બરાબર છે? જોવો જોઈએ. રેડી? હજી આપણા મેઇન પોઈન્ટ બાકી છે MCQ માટે. એનો મતલબ એવો ભાઈઓ, કે એનો મતલબ એવો કે પૂછવામાં આવે કે 4 ડિગ્રી પર શું હશે? જો 4 ડિગ્રી સુધી એની ડેન્સિટી વધી, ઓબ્વિયસ વાત છે, ઠંડુ કરો કોઈ વસ્તુને તો એની ડેન્સિટી વધવાની જ છે, કારણ કે એનું વોલ્યુમ કોન્ટ્રાક્ટ થાય, ઘટતું જાય, પછી એની ડેન્સિટી ડિક્રીઝ થવા માંડી. એટલે વોટર માટે કોઈ પૂછે કે એની 4 ડિગ્રી ઉપર ડેન્સિટી કેવી હોય? આ બેઠે બેઠા MCQ ભાઈ તમારા, તો કે એની ડેન્સિટી જે કેવી હશે? મેક્સિમમ હશે. અને વોલ્યુમ તમે જોવો છો કે ડિક્રીઝ થશે, પણ 4 ડિગ્રી પછી શું થયું? અચાનક ઇન્ક્રીઝ થયો. એનો મતલબ કે એનું વોલ્યુમ શું હશે ભાઈ? એનું વોલ્યુમ મિનિમમ હશે. ક્યારે? તો કે 4 ડિગ્રી ઉપર. એટલે કે 4 ડિગ્રી ઉપર છે એ વોટર પોતાનું બિહેવિયર ચેન્જ કરશે, જેને આપણે કહીએ છીએ એનોમાલસ એક્સપાન્શન. હવે આનાથી બેનિફિટ શું થાય છે? જુઓ, નેચરની અંદર વાત થાય છે. નેચરમાં જુઓ, આખું લાઈવ બતાવું છું, બરાબર? આ રીતે કોઈ પણ એક દરિયાનું પાણી વિચારો, સી વોટર વિચારો, પોન્ડ એટલે કે ભાઈ તળાવનું પાણી વિચારો ક્યાંય પણ, બરાબર છે? તો આ ક્યાંની વાત છે ભાઈ? કોઈ પણ ઠંડા વિસ્તારમાં, એટલે કે જ્યાં માઇનસમાં ટેમ્પરેચર જતું હોય, બરાબર છે, ત્યાંની વાત છે. સાંભળજો. તો હવે થશે શું ભાઈ? કે ઉપરથી જે ઠંડો પવન હશે, નહીં તો આમ પવન હશે, કુલ એર હશે, કોલ્ડ એર, એ કોલ્ડ એના લીધે શું થશે ભાઈ? કે પહેલાં સૌથી પહેલાં ઠંડુ પાણી કયું થાય? ઉપરનું, નીચેનું? બોલો જઈ. ઉપરનું પાણી ઠંડુ થશે, તો ઉપરનું પાણી જે ધીમે ધીમે ઠંડી હવાના લીધે શું થશે ભાઈ? ઠંડુ થતું જશે, બરાબર છે? આ રીતે જો રેડી. એટલે કે 10 જોતા જાજો, 9, 8 ડિગ્રી, 7 ડિગ્રી, 6 ડિગ્રી. હવે ઓબ્વિયસ વાત છે, ઉપરનું પાણી ઠંડુ થાય એટલે નોર્મલ બિહેવિયર છે 4 ડિગ્રી સુધી આવે એ પહેલાંની વાત છે, કે એની ડેન્સિટી વધતી હોય, ડેન્સિટી વધે એટલે કોઈ પણ વધારે ડેન્સ વસ્તુ ક્યાં જાય? નીચે જાય. તો ઉપરનું જે ડેન્સ વોટર જે બધું ક્યાં આવે? નીચે આવે. અને નીચેનું જે લેસ ડેન્સ વોટર જે ક્યાં જાય? ઉપર જાય. હવે એ વોટર ઠંડુ થાય, રેડી છે? એ વોટર ઠંડુ થાય એટલે એની ડેન્સિટી વધે, એટલે એ નીચે આવે, વળી નીચેનું પાણી ઉપર જાય. એમ કરતાં સમજાણું કે તળાવનું કે જે પાણી છે એ ધીમે ધીમે બધું ઠંડુ થતું જાય, ખ્યાલ આવે છે? અને બધું આખા પાણીનું ટેમ્પરેચર ધીમે ધીમે ઘટતું જાય. હવે ધ્યાન આપજો, જેવું 4 ડિગ્રી આવે, સાંભળજો, ત્યાં સુધી શું થશે? આ એનું રેગ્યુલર બિહેવિયર રહેશે. હવે 4 ડિગ્રી કરતાં ટેમ્પરેચર જે એ ઘટે, ક્યાં? ઉપર જે ઠંડી હવા આવતી હોય, કોલ્ડ એર, એનું આજુબાજુનું, બરાબર છે? હવે શું થશે ભાઈ? સમજાણું કે ઉપરનું જે વોટર છે એ જેવું 4 ડિગ્રીથી ક્યાં જાય? નીચે જાય. સાંભળજો, 4 ડિગ્રીથી ક્યાં જાય? નીચે જાય. એટલે એનું વોલ્યુમ ઉલટાનું ઇન્ક્રીઝ થાય. વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એટલે આપણે મેઇન ફોકસ ન કરવાનું છે ડેન્સિટી પર, ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. હવે મારો ભાઈ એની ડેન્સિટી ઘટે એટલે હવે શું થાય? સમજાણું કે ઉપરનું જે પાણી છે ને એ ઉપરને ઉપર જ રહેશે. કેમ? કારણ કે હવે એની ડેન્સિટી ઘટી, જેની ડેન્સિટી ઓછી હોય એ વસ્તુ થોડી નીચે જાય. એ વસ્તુ શું થવાની? ઉપર ફ્લોટ થાય. ફ્લોટ મતલબ તરશે. તો ઉપરનું પાણી છે એ નીચે જ નહીં જાય. ઉપરનું પાણી નીચે ન જાય એટલે નીચેનું પાણી ઉપર નહીં આવે. તો નીચેનું જે વોટર છે, પાણી, એનું ટેમ્પરેચર કેટલું રહેશે? મેક્સિમમ 4નું 4 રહેશે. એ ઉપર જાય તો એનું ટેમ્પરેચર ઘટે ને ભાઈ. પછી ઉપરનું જે પાણી એનું ટેમ્પરેચર કેટલું થાય? 3, 3માંથી 2, 2માંથી 1, 1માંથી 0, પૂરું. જેવો એ બરફ બની જાય, સમજાય છે? તે બરફ શું થાય? ઉપરનું ઉપર ફ્લોટ કરે અને નીચે જે પાણી છે એમને એમ રહે. એટલા માટે જે આપણે કહીને દરિયામાં જે બધા ક્રિએચર્સ છે કે બધી વસ્તુઓ છે, બરાબર, જે બધા
જીવજંતુઓ છે કે ફિશિસ છે, માછલીઓ છે કે બીજી બધી વસ્તુઓ છે, સમજાય છે. તો જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, લિવિંગ ઓર્ગેનિઝમ્સ એ બધા શું કરશે ભાઈ, આસાનીથી જીવી શકશે, કારણ કે નીચેનું પાણી બરફ નહીં થાય. ઊંધું વિચારો કે જો આ બિહેવિયર છે એ એનોમાલસ ન હોત તો શું થાત ભાઈ, કે ઉપરનું પાણી છે એ પાછું ડેન્સિટી વધતી હોત તો નીચે જાય, નીચેનું પાણી ઉપર જાય, એમ કરતાં કરતાં બધું પાણી છે એ 0 ડિગ્રી પર પહોંચે એટલે બરફ થઈ જાય, આઈસ થઈ જાય. એ બધી વસ્તુ છે લિવિંગ ઓર્ગેનિઝમ એમાં જામી જશે, મરી જશે. ખ્યાલ આવે છે? તો જે થયું વિચાર તો કરો, કેવી બુદ્ધિ ચલાવેલી છે, બરાબર, કે અમુક ટાઈમ પછી બિહેવિયર ચેન્જ થયું, નીચેનું પાણી બરફ નથી થતું, તો લિવિંગ ઓર્ગેનિઝમનું પણ નેચર છે એ ધ્યાન રાખે છે, બરાબર, એવું કહી શકાય. ખ્યાલ આવી ગયો? તો આ રીતે શું કરે છે, એનોમાલસ બિહેવિયર કામ કરે છે. અને નોટ ડાઉન કરી લો એટલે આજનું કામ પૂરું, બરાબર. ઓકે, ચલો ભાઈ. તો આજે તમે જોઈ શક્યું કે થર્મલ એક્સપાન્શનમાં આપણે કેટલા બધા પોઈન્ટ્સ છે એ સોર્ટ આઉટ કર્યા, બરાબર. લિનિયર એક્સપાન્શનની અંદર કેટલા બધા પોઈન્ટ્સ, એરિયલમાં એટલું બધું કંઈ હતું નહીં, વોલ્યુમમાં ઘણા 3-4 પોઈન્ટ મેં તમને સોર્ટ આઉટ કરાવ્યા, અને એનોમાલસ બિહેવિયર, બરાબર. આમાં ક્યાંય પણ કાંઈ ડાઉટ હોય તો ખાસ મને પૂછજો, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે વાત થઈ પ્રમાણે આપણે આગળ વધશું. સ્પેસિફિક હીટ છે, લેટન્ટ હીટ છે, ફેઝ ડાયાગ્રામ છે, લેટન્ટ હીટમાં ડાયાગ્રામ આવે છે, એટલે કે સ્પેશિયલી હીટ રિલેટેડ આપણે બધી ડિસ્કશન કરશું, સમજાય છે? તો આપણે પાર્ટ વાઇઝ આગળ વધશું જેથી તમને રીડિંગ કરવાની એ સમજવાની મજા આવે, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.